આપણું પ્રથમ નામ શ્રી સર્વોત્તમ સ્તોત્રની અંદર આનંદાય નમઃ, આનંદ પરમાનંદ, શ્રી કૃષ્ણાશ્યમ કૃપાનિધિ, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, સ્મૃતિ માત્રાર્થિનાશન. આમાં પ્રથમ બે નામ છે એ ટીકાકારોએ સાથે લીધા છે. એ રીતે આગળ પણ છે કે ભાઈ બે નામના જોડકાઓને સાથે લીધા છે. તો એમાં આનંદ પરમાનંદ એ બે નામ સાથે બધા ટીકાકારોએ સાથે જ લીધા છે. તો આપણે સર્વપ્રથમ આનંદ એટલે શું, અહીંયા જે આનંદ શબ્દ પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ મૂક્યો છે એ કોઈક પારિભાષિક અર્થમાં મૂક્યો છે, ટેકનિકલ સંદર્ભમાં. કારણ કે તમે પ્રવાહી જીવોને પણ જો, એ લોકોએ આનંદ આવી ગયો, મજા આવી ગઈ, બહુ સુખ થયું, આવા શબ્દો પ્રવાહી જીવો વાપરતા હોય છે. મર્યાદા જીવો પણ આવા શબ્દોનો ઉપયોગ કરતા હોય છે. આનંદ આવ્યો, મજા આવી. લોકમાં પણ આપણે જોઈએ જ છીએ, બહુ આનંદ આવ્યો, બહુ આનંદ આવ્યો, બહુ ખુશી થઈ, બહુ પ્રસન્નતા થઈ, બહુ મજા આવી. તો અહીંયા જે આનંદનું વર્ણન છે, આજે ચાલુ ખાતામાં જે બધા આનંદ શબ્દ વાપરે છે એ કોન્ટેક્સમાં નથી. અહીંયા શ્રી મહાપ્રભુજીનું અહીંયા સ્વરૂપ જે આનંદાય નમઃ છે, આનંદરૂપ છે આચાર્યજી, એ કયા પ્રકારનો આનંદ છે એ કોઈક પારિભાષિક અર્થમાં ગુસાઈજી મહારાજે આનંદ શબ્દ અહીંયા આપણને સમજાવ્યો છે. તો એને સમજવા માટે સર્વપ્રથમ આમાં પૂજ્ય શ્યામબાવાશ્રીએ એક ચાર્ટ આપણને સમજાવ્યો છે. તો એનું આપણે અવગાહન કરશું, કારણ કે બધી ટીકાઓના આધારે કોઈ એક ટીકામાં આ જોઈશું તો નહીં મળે, પણ બધી ટીકાઓનું સંકલન કરી અને આ ચાર્ટ પૂજ્ય શ્યામબાવાશ્રીએ સમજાવ્યો છે, એનું આપણે સર્વપ્રથમ અવગાહન કરશું. તો એમાં સર્વપ્રથમ એક શ્લોક આપશ્રીએ લખાયો છે, 11મા સ્કંધનો 25મા અધ્યાયનો 29મો શ્લોક છે. એ તમે લખી લો. સાત્વિકમ સુખમ આત્મોત્થમ, સાત્વિકમ સુખમ આત્મોત્થમ, વિષયોત્થમ તુ રાજસમ. સાત્વિકમ સુખમ આત્મોત્થમ, વિષયોત્થમ તુ રાજસમ, રાજસમ, તામસમ મોહ દૈન્યોત્થમ, તામસમ મોહ દૈન્યોત્થમ, નિર્ગુણમ મદપાશ્રયમ, નિર્ગુણમ મદપાશ્રયમ. એટલે સાત્વિકમ સુખમ આત્મોત્થમ, જે આત્મોત્થ સુખ છે એ સાત્વિક છે. વિષયોનું જે સુખ છે એ વિષયોનું સુખ રાજસ છે. અને તામસમ દૈન્ય મોહોત્થમ, જે દૈન્ય અને મોહથી એમાં જે એની આસક્તિ હોય વિષયોની અંદર, તો એનાથી થતું સુખ તામસ સુખ છે. અને નિર્ગુણમ મદપાશ્રયમ, એટલે પ્રભુ ભગવાન જ પોતે જ આ કહે છે કે ભાઈ મારું જે સુખ છે એ નિર્ગુણ છે. 11મો સ્કંદ 25મો અધ્યાય 29મો શ્લોક. તો આમાં જો બધે સુખ તો બતાવ્યા છે, રાજસ સુખ, તામસ સુખ, સાત્વિક સુખ અને નિર્ગુણ સુખ. એટલે દેહ ઇન્દ્રિય વગેરેનું સુખ નહીં. અહીં કીધું સાત્વિકમ સુખમ આત્મોત્થમ. તો સર્વપ્રથમ આપણે એ સમજવાનું છે કે ભાઈ આત્મોત્થ સુખ એટલે શું. દેહ ઇન્દ્રિય વગેરેનું અહીંયા સુખ નહીં, પણ કેવલ આત્મા ચૈતન્યની જે અનુભૂતિ છે તે અનુભૂતિની અંદર આપણા બધા દુઃખ અને ક્લેશ નિવૃત્ત થઈ જાય છે. એટલે સાત્વિક સુખ તો આગળ આવશે, એની પહેલાં પણ બીજા ઘણા બધા સુખની
બાવાશ્રીએ સમજાવી છે કે આપણને ઇન્દ્રિયોથી જે સુખ દુઃખ થાય છે એની ઉપર એક આપણી ભાવનાનું સુખ છે. જેમ દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી 12 સાયન્સની અંદર ભણતો હોય તો આપણે જોઈ શકીએ કે એને કેટલી તકલીફ થાય બધી જ બાબતોની અંદર. એ વિદ્યાર્થી છે જમવામાં, સૂવામાં બધી જગ્યાએ એનું એ રીતે જો જીવન હોય તો જ 12 સાયન્સની અંદર સારા મેરિટ લઈ આવી શકે. તો જો એને ઇન્દ્રિયોથી દુઃખ છે, રાતે જાગવું પડે છે, પ્રસાદ લેવામાં કંટ્રોલ રાખવો પડે, નહીંતર શું થાય, નીંદર આવી જાય તો ભણી ન શકાય. તો ઇન્દ્રિયોથી દુઃખ છે, પણ એક મારે ભણવું છે, મારે સારા એન્જિનિયર થવું છે કે સારા ડૉક્ટર થવું છે, એ જે એનો ભાવ છે એમાં એને સુખ થતું હશે, ઇન્દ્રિયોથી દુઃખી થતો હશે. આ વાત આપણે જોઈ શકીએ કે ઇન્દ્રિયોથી દુઃખી છે પણ એક ભાવનાનું સુખ એને મળી રહ્યું છે. આપણા હૃદયની અંદર, આપણા મનમાં એક એવો ભાવ છે કે ભાઈ આપણે ભણવું છે, તો એક ભાવનાનું સુખ આપણા હૃદયમાં પ્રગટ થાય છે. જેમ ક્ષત્રિયો હોય તો કેટલા બધા યુદ્ધની મેદાનની અંદર કેટલા બધા એને તકલીફ છે, ઇન્દ્રિયોની કેટલી તકલીફ છે, ઘાવ કેટલા 25 ઘાવ શરીરમાં લાગેલા છે, છતાંય એના હૃદયની અંદર ક્ષત્રિયનો જે ભાવ છે તો ઇન્દ્રિયોથી દુઃખી હોવા છતાંય ક્ષાત્ર વૃત્તિનો જે એનો ભાવનાઓ છે એનાથી સુખી છે. એટલે જે ભાવનાનું સુખ છે, કહેવાનું તાત્પર્ય છે કે આપણી ઇન્દ્રિયોથી અલગ છે. ઇન્દ્રિયોથી આપણે દુઃખી પણ હોય છતાંય ભાવનાથી આપણે સુખી હોઈએ છીએ. એવું બનતું હોય ને, એવું આપણને જોવા મળે છે કે ઇન્દ્રિયોથી આપણને દુઃખ થતું હોય પણ આપણને આત્માથી સંતોષ થતો હોય, ભાવ આપણો એવો હોય તો આપણને અંદરખાને સંતોષ હોય, ભલે ઇન્દ્રિયોથી દુઃખી થતા હોય છતાં પણ. એટલા માટે આ વિદ્યાર્થીનું યુદ્ધનું, કોઈ ટ્રેકિંગ કરવા જતો હોય હિમાલય વગેરેમાં મોટા મોટા શિખર ઉપર, તો એ ઇન્દ્રિયોમાં કેટલો એને ઓક્સિજન ઘટી જાય તો એને કેટલી સફોકેશન થાય, મૂંઝારો આવે, ચડવું પડે, તડકો હોય, તો એવી બધી કન્ડિશનમાં પણ એને ચડવાનો જે હોસલા છે, એનો ભાવ છે કે નહીં મારે માઉન્ટ ઉપર ટોચ સુધી પહોંચવું છે, તો એને ભાવનાનું સુખ થઈ રહ્યું છે પણ ઇન્દ્રિયોથી દુઃખી છે. ઇન્દ્રિયોથી દુઃખી હોવા છતાં પણ એ પાછો ભાવનાથી સુખી છે. તો આની અંદર જુઓ, આ બધાની અંદર વિષયોનું સુખ નથી. એને આ બધામાં આજે આપણે એક્ઝામ્પલ જોઈએ એમાં એને વિષયનું સુખ નથી, એમાં એને દુઃખ ઝીલવું પડે છે, પણ એની અંદર એ કાંઈક એને સુખ થાય છે. આમાં વૈષયિક સુખ નથી, વૈષયિક તકલીફ છે, પણ એને ક્ષત્રિય હોવાનો જે ભાવ છે, વિદ્યાર્થી હોવાનો ભાવ છે, તો પર્વતારોહી હોવાનો ભાવ છે, તો એને એ સુખ છે. એટલે એનો જે ભાવ છે એના એંગલથી સુખી છે કે ભાઈ ભલે આટલું મને વૈષયિક સુખ ન મળ્યું તો કાંઈ નહીં, પણ હું ટ્રેકિંગ કરીને અહીંયા શિખર સુધી તો હું પહોંચી શક્યો. ભલે 12 સાયન્સમાં મારે રાત ઉજાગરા કરવા પડ્યા, જમવાનું પ્રસાદ લેવામાં કંટ્રોલ રાખ્યો, પણ મને 90% તો આવી ગયા ને. તો ભાવનાથી કેટલો એ સુખી થઈ જાય. વૈષયિક સુખ નથી એને, એ તો આપણે સ્વાભાવિક સમજી શકીએ કે ભાઈ કેટલો બધો કંટ્રોલ રાખવો પડે. ગાયક કલાકાર હોય તો કેટલો બધો કંટ્રોલ રાખે, ગાવાવાળા. આપણે આને પૂછો તમે મંગેશકરને, એની લાઈફ કેવી છે, સંન્યાસી જેવી લાઈફ છે જમવાની બાબતમાં. તો એનાથી ભલે દુઃખી હોય, વૈષયિક દુઃખી છે, પણ એનો હૃદયના એંગલથી સુખી છે. ભાવનાનું એને બહુ મોટું સુખ છે કે ભલે મેં આ ખાધું નહીં, પણ મારો અવાજ તો બધા એટલો સુરીલો છે કે આખી દુનિયા મને અત્યારે સાંભળે, પસંદ કરે, એમ કે ભાઈ એટલો સુંદર અવાજ મંગેશકર કાઢી શકે એમ. તો જો ભાવનાથી કેટલી સુખી છે. એટલે માણસને શું એમ થાય કે વૈષયિક સુખ એ જ એક સુખ છે, એવું નથી. માણસની અંદર કોઈ એક ભાવનાનું પણ એક સુખ હોઈ શકે છે. તો હવે એ વાત અહીંયા સમજો કે ઇન્દ્રિયોને વિષયથી મળતું સુખ, એ સુખનું આપણે પહેલો તબક્કો છે. ઇન્દ્રિયોને જે વિષયથી સુખ મળે છે એ આપણો પહેલો તબક્કો છે, અને તે સુખ અતિશય ક્ષુદ્ર હોય છે.
ઇન્દ્રિયોને વિષયોથી જે મળે છે સુખ, જેને આપણે મજા આવી ગઈ એમ કહીએ, ખાવાની મજા આવી ગઈ, ફરવાની મજા આવી ગઈ, તો ઓઢવા પહેરવાની મજા આવી ગઈ, તો આવી બધા જે સુખો છે ને એ વૈષયિક સુખો, એ તો બહુ ક્ષુદ્ર છે. સાચું વૈષયિક સુખ આપણે નથી લઈ શકતા. સાચું વૈષયિક સુખ છે સ્વર્ગની અંદર. ઇન્દ્ર વગેરે જે દેવતાઓ જે સ્વર્ગની અંદર રહેવાવાળાઓ છે એ સાચા વિષયનું સુખ એ ભોગવે છે, વૈષયિકો. બીજી વાત આપણે નહીં કરીએ. અહીંયા તો બધા સુખો આપણે જોવાના છે એમ કે ભાઈ વૈષયિક સુખ, પછી ભાવનાનું કોઈ એક સુખ છે, કોઈ આત્મ સુખ છે, કોઈ અક્ષર બ્રહ્મનું સુખ છે, એનાથી પણ ઉપર ભગવાનનો સુખ છે. તો આપણે વિષયો ભોગીએ એટલે આપણને એમ લાગે કે ઓહો, આ વિષયો ભોગવવાથી આપણને સુખ મળી રહ્યું, પણ એ આપણું બહુ ક્ષુદ્ર લેવલ ઉપર સુખ છે. એની ઉપરનું સાચું વૈષયિક સુખ તો આપણને મળતું નથી. સાચું વૈષયિક સુખ તો આ સ્વર્ગની અંદર છે. એટલે તમે જોતા હશો કે ભાઈ મોટા મોટા ઋષિમુનિઓ હોય, યોગીઓ હોય, એ પણ વિચલિત કરી દે વૈષયિક સુખમાં, એ પણ વિચલિત થઈ જતા હોય. મોટા મોટા યોગી ઋષિમુનિઓ પણ કે ભાઈ પોતાની તપશ્ચર્યા કરતા હોય તો એવી કોઈ અપ્સરા આવી જાય તો પાછું એનું વૈષયિક સુખની અંદર એ લેપાઈ જતા હોય છે. અને ઘણા ગૃહસ્થને પણ તમે જુઓ તો આ વૈષયિક સુખ ઉપર સરળતાથી કાબુ મેળવી લેતા હોય છે. મોટા મોટા ઋષિઓ જે ન મેળવી શકે, યોગીઓ, એ ઘણા ગૃહસ્થીઓ પણ ઘરમાં રહીને વૈષયિક સુખને ઉપર એ લોકો કાબુ મેળવી લેતા હોય છે. તો વૈષયિક સુખ, વૈષયિક સુખ કે વૈષયિક દુઃખ, વૈષયિક એટલે વિષયના સુખ અને વિષયના દુઃખ, એની ઉપર એક ભાવનાનું સુખ છે, જે હમણાં આપણે જોયું દ્રષ્ટાંતોથી, આ વિદ્યાર્થીના વગેરે. તો વૈષયિક સુખ અને વૈષયિક દુઃખ, એની ઉપર એક ભાવનાનું સુખ છે, ભાવનું, અને એક ભાવનું દુઃખ પણ છે. કારણ કે કોઈ બાર સાયન્સમાં ભણતો હોય ને એને કંઈક ભાઈ એટલા બધા ઉજાગરા શા માટે કરે છે, ખાવા પીને મોજ માર ને, તો એને બિચારાને દુઃખ થઈ જાય ને. એ એક દુઃખ છે એના ભાવનાનું. તો ભાવનાનું એક સુખ હોઈ શકે, એ રીતે દુઃખ પણ હોઈ શકે છે. તો આજે આપણો મનોભાવ બનાવ્યો છે, એનાથી મળતા સુખ દુઃખ ઇન્દ્રિયોથી મળતા સુખ દુઃખથી અલગ છે. આપણા જે મનોભાવ બનાવ્યો છે કે મારે 90% લઈ આવવા, મારે આ પર્વતારોહી બનવું છે, મારે યુદ્ધની અંદર જીતવું છે, તો એવા ક્ષત્રિયોના જે મનોભાવ છે એનું જે સુખ છે એ આ વૈષયિક સુખ દુઃખથી ઉપરની કક્ષાનું છે, એટલે અલગ છે. અને આપણે જે વિષયોનું સુખ માણીએ છીએ એ 5 કર્મેન્દ્રિયોના, આપણી જે 5 કર્મેન્દ્રિયો છે એ 5 કર્મેન્દ્રિયોના વ્યાપાર છે એ બહારની બાજુએ છે. પરાંચિખાની વેતરણોત સ્વયંભૂ, આપણા બધા ઇન્દ્રિયોના દ્વાર બહાર ખુલેલા છે, એટલે આપણે વિષયો ભોગ કરી રહ્યા છીએ. અને એને જો આપણે રોકીએ તો આપણે દુઃખી થઈ જઈએ છીએ. તો 5 કર્મ ઇન્દ્રિયોના વ્યાપાર જે છે આપણા એ બહારની બાજુ ખુલેલા છે, એને જો રોકવામાં આવે તો આપણે દુઃખી થઈ જઈએ. એ રીતે 5 જ્ઞાનેન્દ્રિય છે, કે જ્ઞાનેન્દ્રિયથી આપણે કંઈક અંદર જાય છે. આંખથી રૂપ અંદર જાય છે, ત્વચાથી સ્પર્શ અંદર જાય છે, કાનથી ધ્વનિ અંદર જાય છે. તો જો કર્મેન્દ્રિયોથી બધું આપણે, કર્મેન્દ્રિયોનો વ્યાપાર બહારની બાજુ ખુલેલો છે, અને જ્ઞાનેન્દ્રિયોનો વ્યાપાર આપણી ભીતરની બાજુ જાય છે. તો જ્ઞાનેન્દ્રિયોથી કંઈક આપણે અંદર ઘુસાડીએ છીએ, રૂપ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તો એને જો આપણે રોકીએ તો આપણે દુઃખી થઈ જઈએ છીએ. અને જો એને આપણે ન રોકીએ તો આપણે સુખી થઈ જઈએ છીએ. એટલે 5 જ્ઞાનેન્દ્રિયોથી જે કાંઈ અંદર જાય છે એને જો રોકો તો દુઃખી થઈ જાય, ન રોકો તો સુખી થઈ જઈએ છીએ. અને આપણને એવો કોઈ અભિલષિત વિષય મળે તો આપણે સુખી થઈ જઈએ છીએ, ન મળે તો દુઃખી થઈ જઈએ છીએ. તો એ વાત અહીંયા તમે ધ્યાનથી સમજજો કે ભાઈ આ એક ભાવાત્મક સુખ એ વૈષયિક સુખની ઉપરની વાત છે. પછી આગળ એક વાત બાવાશ્રીએ સમજાવી હતી કે આ ભાવાત્મક સુખ દુઃખની ઉપર જ્યારે આપણે
સમજો કે આ ભાવાત્મક જે સુખ દુઃખ છે, વૈષયિક સુખ દુઃખ આપણે જોયું, એની ઉપર એક ભાવાત્મક સુખ દુઃખ છે. પણ ભાવાત્મક સુખ દુઃખની ઉપર પણ આપણે જ્યારે કોઈ યોગની પ્રક્રિયાથી કંટ્રોલ કરી લઈએ, યા જ્ઞાન, ભક્તિ યા કર્મની પ્રક્રિયાથી આપણે કંટ્રોલ કરી લઈએ, ત્યારે એક આત્મા સુખ આપણને મળે છે. આત્મા સુખની અનુભૂતિ થાય છે. આ ત્રીજા લેવલની વાત. એક વૈષયિક સુખ દુઃખ, એક આપણા ભાવનાત્મક સુખ દુઃખ, અને એની ઉપરનું એક સુખ દુઃખ જે સુખ છે એ આત્મસુખ, જેને અહીંયા ભગવાન એમ કહે છે કે સાત્વિકમ સુખમ આત્મોત્થમ. તો વૈષયિક એક વાત સમજો કે વૈષયિક દુઃખ હોવા છતાંય ભાવનાત્મક રીતે આપણે સુખી પણ હોઈ શકીએ છીએ, જે હમણાં આપણે દ્રષ્ટાંત જોયું. અને વૈષયિક રીતે દુઃખી હોવા છતાં પણ ભાવનાત્મક રીતે આપણે સુખી પણ હોઈ શકીએ છીએ. એ જ રીતે ભાવનાત્મક સુખ દુઃખની ઉપર એક આત્મા સુખ છે, જેમાં કર્મ, જ્ઞાન અને ભક્તિ યોગની પ્રક્રિયાથી એક સ્ટેજ એવું આવે છે કે એમાં એ અનુભૂતિ આપણને થાય છે આત્મસુખની. એ એની ઉપરનું છે, ભાવનાત્મક સુખ દુઃખની ઉપરના લેવલની વાત છે. આ એમ બાવાશ્રીએ સમજાવ્યું છે. અને આ જે આત્મા સુખ છે એને ભગવાન આ એકાદશ સ્કંદની અંદર, એકાદશ સ્કંદ 25મા અધ્યાયના 29મા શ્લોકમાં કહે છે કે સાત્વિકમ સુખમ આત્મોત્થમ. એટલે આત્માની અનુભૂતિમાં, આત્માનુભૂતિમાં સ્થિરતા છે. આ સાત્વિકમ સુખમ એટલે આપણને જે આત્માનુભૂતિ થઈ રહી છે એમાં આપણે સ્થિર બની ગયા. આપણને કોઈ વિષયોની કે આપણને કોઈ એવા ભાવનાત્મક સુખ દુઃખની આવશ્યકતા પછી રહેતી નથી. આત્મોત્થ સુખ જે છે એ આ બેયથી ઉપરની વાત છે એમ. અને એની અંદર એવા કોઈ ફ્લક્ચ્યુએશન નથી એમ. હવે એક વાત અહીંયા ખાસ સમજો કે વૈષયિક સુખ હોય એની અંદર ચંચલતા છે. વૈષયિક સુખની અંદર ચંચલતા છે, કારણ કે વિષય અનેક છે અને આત્મા એક જ છે. એટલે વિષયોત્થુ રાજસમ, વિષયોત્થંતુ રાજસમ. તો વૈષયિક સુખ છે એ બધા રાજસ છે. રાજસ શા માટે? તો કે જે પ્રિય વસ્તુ હોય આપણને, કોઈ પણ પ્રિય વસ્તુ હોય, વિષય, કોઈ પણ વિષય, એમ મઠડી પ્રિય હોય કે લાડવા પ્રિય હોય, પણ આપણે એને મોઢાની અંદર ચાવતા જ રહીએ. કોઈ એમ કે ભાઈ તમારે અડધી કલાક લાડવાને ચાવવાનો છે, તો એ ચાવતા રહ્યો તો આપણને બોરિંગ થઈ જાય, વોમિટ થવાનું થઈ જાય. શા માટે? વૈષયિક સુખ કેવા છે કે કંઈ સ્થિર ન રહી શકે એમ. દે અંદર ને ઘુસાડી દે અંદર સીધું, ચાવ્યું ન ચાવ્યું. ડૉક્ટર બિચારા કે ભાઈ સાહેબ પેટમાં દાંત નથી, દાંત મોઢામાં છે, થોડુંક ચાવીને અંદર નાખો, પણ માને કોણ એનું બિચારાનું? થોડુંક ચાવ્યું અંદર ઢીચ છાશ ને દૂધ જાય અંદર બધું. એ વૈષયિક સુખ કેવું છે? સ્થિર ન રહી એમ, ચંચલ છે એમ. વૈષયિક સુખ તમે જુઓ તો એ સ્થિર રહેવા વાળો કોઈ વિષય ઉપર કોઈ માણસ સ્થિર રહી જ ન શકે, ઇમ્પોસિબલ. કારણ કે ચંચલ છે વૈષયિક સુખ, કોઈ સ્થિર ન રહી શકે. કારણ કે રાજસનો ગુણ જ તમે જુઓ ને, ચાંચલ્ય. તો જે પ્રિય વસ્તુ આપણી ભલે ગમે એ હોય, કોઈ બી વિષય હોય, એની ઉપર આપણે સ્થિર રહી શકીએ નહીં, શક્ય જ નથી એમ. તો વિષયોનું સુખ છે એ રાજસ છે. અને વૈષયિક સુખ જો મળી ગયું, અને વૈષયિક સુખ જો મળી ગયું ને પછી વિષય નિરસ થઈ જાય પાછો. પ્રોબ્લેમ શું છે વૈષયિક સુખમાં? કે વૈષયિક સુખ મળી ગયું પછી કોઈ એમ કે લે ખા, લોકો હવે ઉલટી થવાની તૈયારી છે હવે, એવું થાય ને. વૈષયિક સુખ જ્યારે પ્રાપ્ત થઈ જાય પછી શું કરે? નિરસ બની જતું હોય છે, શેરડીની જેમ. શેરડીમાંથી રસ ચૂસી લે, પછી ઓલા થૂથું જ કરવાનું રહે એમ. તો એ રીતે વૈષયિક સુખ છે ને એ નિરસ બની જતું હોય છે. હા, એ વૈષયિક તમને ગમે એવી પ્રિય વસ્તુ હોય તો પૈતી જ થઈ જાય ને પછી. હા, એટલે વૈષયિક સુખ ઉપર કોઈ પણ વ્યક્તિ સ્થિર રહી શકે, કોઈ પણ વિષય હોય પછી એની ઉપર કોઈ માણસ સ્થિર રહી શકે
નહીં એમ. અને પાછી એની પ્રોબ્લેમ એ છે કે વિષય ભોગવાઈ ગયા પછી સાવ એમાં નિરસતા આવી, પછી ગમે એટલું પડ્યું હોય તો આપણે ઈચ્છું ન કરે. એટલે કહેવાનું તાત્પર્ય સમજો કે વૈષયિક સુખ છે એ રાજસ છે, અને રાજસ વૃત્તિ સ્થિરતાને સહન નથી કરી શકતી. રાજસ વૃત્તિ આપણી માણસની કોઈ દિવસ સ્થિરતાને સહન ન કરી શકે, એ ચંચલ જ રહે. તો સ્થિરતાને સહન નથી કરી શકતી. જ્યારે સાત્વિક સુખ છે એ તો આત્મ સુખ છે, અને સાત્વિક વૃત્તિ કેવી છે? સ્થિર છે વૃત્તિ. રાજસ છે એ ચાંચલ્ય છે. તો જ્યારે સાત્વિક સુખ જે આપણને થાય છે એ આત્મ સુખ ઉપર જે કીધું સાત્વિકમ સુખમ આત્મોત્થમ, એ સ્થિરતા લઈને ચાલે છે સાત્વિક સુખ, આત્મોત્થ સુખ. પણ રાજસ સુખ છે એ ચંચલતા જ લે છે. અને સાત્વિક વૃત્તિથી જે આપણને આત્મોત્થ સુખ થાય છે એ ચંચલતાને સહન ન કરી શકે. સાત્વિક સુખ છે એ ચંચલતાને સહન ન કરી શકે, અને રાજસી જે વિષયોત્થ સુખ છે એ સ્થિરતાને સહન ન કરી શકે. કારણ કે કોઈ બી વિષય ઉપર કોઈ માણસ સ્થિર રહી શકતો નથી એમ. પછી આવે છે તામસમ દૈન્ય મોહોત્થમ. પ્રભુ એમાં ભગવાન કહે છે કે કોઈ ચીજને આપણને બરાબર નહીં સમજવાને કારણે જે મોહ થઈ જાય છે. આ મોહનો મતલબ શું? કે કોઈ વસ્તુ પદાર્થને કે કોઈ ચીજને આપણે બરાબર ન સમજવાને કારણે આપણને મોહ થઈ જાય છે. કોઈ ચીજમાં આપણે એટલા બધા મોહિત થઈ ગયા કે આપણને પછી ગામના ગાળો કાઢે, આજુબાજુના બધા જોતા હોય તોય આપણને કોઈ વસ્તુમાં એટલો બધો મોહ થઈ જાય ત્યારે આપણી બધી લાજ શરમ બધું છૂટી જતું હોય છે. એટલે આપણે એ વસ્તુની પાછળ એટલા દીનહીન બની જતા હોય. અહીં કીધું ને તામસમ દૈન્ય મોહોત્થમ. અહીં દૈન્યનો મતલબ એની પાછળ આપણે એટલા દીનહીન અને એટલા મોહિત બની જતા હોય છે. તો એ તામસ સુખ છે. એ વસ્તુ મેળવવાની બાબતમાં આપણે એટલા દીનહીન બની જાય છીએ, અને એટલો મોહ એમાં આપણને પ્રાપ્ત થઈ જાય છે. તો એ સુખ છે એ તામસ સુખ છે. અત્યારે એવું આપણને જોવા મળે છે ને, પ્રિયતમાઓ લગ્ન કરી લે, ભાગી જાય તો એને કાંઈ ન દેખાય. મા બાપ એને મોટા કર્યા હોય 20 વર્ષ, કેટલા બિચારી માએ એને જન્મ આપ્યો હોય, કેટલીની પરવરિશ, પણ ત્યારે એ દેખાય? ત્યારે એમાં એટલો મોહ જ પામ્યો હોય કે બધું ગયું ઘેરે. હા, તો ત્યારે એનું કારણ શું છે? તામસમ દૈન્ય મોહોત્થમ. એ બધું સુખ છે એ તામસ સુખ છે એમ, કે જેમાં બધા લોકો એની નિંદા કરશે તો પણ એની એને પરવા ન હોય. એટલા એ એમાં પાગલ હોય છે એમ, એટલા એમાં એ મુગ્ધ બની ગયા હોય છે. તો એ રીતે તામસમ દૈન્ય મોહોત્થમ, એની પાછળ એ માણસ એ વિષયની પાછળ એટલો દીનહીન બની જતો હોય છે કે એની પાછળ એ બધું છોડવા તત્પર થઈ જતો હોય, બધાની નિંદા સહન કરવા તત્પર થઈ જતો હોય છે. તો એ તામસ સુખ છે એમ. આપણને લાગે કે આ માણસ આને જેમ કોણ રસખાન ને એક છોકરાની પાછળ કેટલો પાગલ હતો, એ છોકરાનું મોઢું જોવે પછી જ જલ લેતો. નંદાજીનો પ્રસંગ આવે કે સાવકારની સ્ત્રી હતી, એનું મોઢું જોઈને જ જલ પીવે. તો આ તામસમ દૈન્ય મોહોત્થમ, કે ભાઈ આટલું બધું મુગ્ધ, બધા આજુબાજુના કે આ બ્રાહ્મણ અહીંયા શું બેઠે, રોજ ને રોજ અહીંયા બેસે, ગામના વાતું કરવા માંડ્યા કે ભાઈ આ ઓલી સાવકારની સ્ત્રીને જોવા બેસે અહીંયા નંદાજી. ત્યાં આખું રીઝન અલગ હતું, પણ કહેવાનું આપણે તો ખાલી એક્ઝામ્પલથી સમજવાનું છે. એ તો ભાવ પ્રકાશમાં હરિરાયજીએ સમજાવ્યું છે. કારણ કે એક નિમિત્ત એક ડિરેક્શનથી શરણે આવ્યા છે ને, એમ કોઈ ને કોઈ ડિરેક્શનથી અષ્ટસખાઓ 84-252 ભગવદીઓ શરણે આવ્યા છે. પણ પહેલાં એની અવસ્થાને આપણે જોઈએ તો આપણે સમજી શકીએ એમ કે તામસમ દૈન્ય મોહોત્થમ, એ બધું તામસ સુખ છે એમ. અને ત્યાર પછી હવે પ્રભુ કહે છે નિર્ગુણમ મદપાશ્રયમ.
દ ખોડો કરી દે તો મદ અપાશ્રયમ. એટલે જે મારું મારું એટલે ભગવાનનું સુખ છે એ નિર્ગુણ સુખ છે. હવે અત્યાર સુધી આપણે જે જોયા વૈષયિક સુખ, ભાવનાનું સુખ, આત્મ સુખ, આત્મોત્થ સુખ, તામસ સુખ, રાજસ સુખ, તામસ સુખ, એ બધાની ઉપર એક નિર્ગુણ સુખ છે. અને એ નિર્ગુણ સુખ કયું? તો કે ભગવાનનું, ભગવાનના સેવાનું, ભગવાનની કથાનું, ભગવાનના સ્વરૂપાનંદનું, ભગવાનના ભજનાનંદનું જે સુખ છે એ નિર્ગુણ સુખ છે. આત્માથી મળતું સુખ સાત્વિક છે, વિષયથી મળતું સુખ રાજસ છે. આપણી જે ઇન્દ્રિયોની વૃત્તિ છે કે જીવા સ્વભાવ તો દુષ્ટા, આપણો જે સ્વભાવ છે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્યથી પેદા થયેલો, તો એ બધા સ્વભાવથી જે એ બધા સુખ થાય છે એ આપણને તામસ સુખ છે. પરંતુ પરમાત્માથી મળતું જે સુખ છે એ નિર્ગુણ છે. તેને આ ગુણોની કેટેગરીમાં ન મૂકી શકાય એમ. એટલે ઉપર જે બધા ગણાવ્યા એમાં આપણે એને કેટેગરીમાં ન મૂકી શકીએ. કારણ કે યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પ સુખમ અસ્તિ, એટલે ભૂમામાં જે સુખ છે એ અલ્પની અંદર સુખ નથી એમ. યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પ સુખમ ન અલ્પ સુખમ અસ્તિ, એટલે ભૂમામાં જે સુખ છે એ અલ્પમાં સુખ નથી એમ. ભૂમામાં અચ્યુત સુખ છે, નિર્ગુણ સુખ છે, એવું બીજા ક્યાંય સુખ નથી એમ. એટલે ભૂમાની અંદર અસીમ સુખ છે. પારમાત્મિક સુખ એ નિર્ગુણ સુખ છે અને એને આપણે આનંદ કહીશું. પારિભાષિક અર્થમાં આનંદ. પારિભાષિક અર્થમાં આનંદ એટલે શું? તો કે ભાઈ આ બધા જ જે સુખો છે એની ઉપરની વાત આ છે. ભગવાનનું સુખ, ભગવાનને ભજનનું, ભગવત સેવા, કથા, ગુણગાન, ભગવત સ્વરૂપાનંદ, તો એ જે ભગવાનનું સુખ છે પારમાત્મિક સુખ એ નિર્ગુણ સુખ છે. તો આ વાત, એ જે સુખ છે એને આપણે આનંદ કહીએ છીએ. તો એ જે આનંદ છે એ પારિભાષિક અર્થમાં આનંદ છે. એટલે અહીંયા આનંદ શબ્દ આવી ગયો તો કયા પ્રકારનો આનંદ? કોઈ આત્મસુખ છે એને આનંદ આવી રહ્યો છે, વિષયો ભોગવી રહ્યો છે એને કાંઈ આનંદ આવી રહ્યો છે, કોઈ કોઈની પાછળ એટલો મોહ પામેલો છે એને આનંદ આવી રહ્યો છે, કોઈ ભગવાનની ભક્તિ કરી રહ્યો છે એને આનંદ આવી રહ્યો છે. તો આનંદનો અર્થ શું લેવો આપણે? તો કે ભાઈ જે ભગવાનનો આનંદ છે એ નિર્ગુણ આનંદ છે. અને એને અહીંયા શ્રી ગુસાઈજી મહારાજ કહે છે કે આનંદાય નમઃ. એટલે બોલચાલની ભાષામાં આપણે જોઈએ તો વિષયાનંદને ઘણી વખત એમ કહેતા હશું કે ભાઈ બહુ આનંદ આવ્યો, પ્રવાહીજીઓ તમે જુઓ બહુ આનંદ આવ્યો. આત્મા સુખને પણ આપણે આનંદ કહી દેતા હોઈએ છીએ. તામસ સુખને ક્યારેક આનંદ કહી દેતા હોય ચાલુ ખાતામાં. પણ અહીંયા સર્વોત્તમ સ્તોત્રની અંદર જ્યારે આનંદ આવે ત્યારે આનંદનો અર્થ એક પારિભાષિક અર્થમાં આનંદ સમજવાનો છે કે જે ભગવત સુખ છે, જે નિર્ગુણ છે અને તે જ સાચો આનંદ છે. બીજા બધા સાત્વિક, રાજસ, તામસ આ બધા સુખ છે. આવા જેમ સુખની અંદર લાગુ પડે છે એમ દુઃખમાં પણ સમજી લેવું એમ. આ તો આપણે ખાલી એક્ઝામ્પલ રૂપે સુખનો વિચાર કર્યો. એ રીતે રાજસ દુઃખ, તામસ દુઃખ, સાત્વિક દુઃખ, નિર્ગુણ દુઃખ. કારણ કે સુખ અને દુઃખ એ એક સિક્કાની બંને બાજુ છે. સમજો, કોઈ સુખ દુઃખ વિરહિત ન હોય, કોઈ દુઃખ છે એ સુખ વિરહિત ન હોય. આગે સુખ તો પાછે દુઃખ હે, પાછે દુઃખ તો આગે સુખ હે, એવું ગીત છે ને. તો એમાં આ જ વાત કહી ભાઈ સુખ અને દુઃખ છે એ બે એક સિક્કાની બંને બાજુ છે. તો ઘણા એમ કે ભાઈ અમારે સુખ જ જોઈએ, પરંતુ જે સુખ ન જોતું હોય અને એ મળવા લાગે તો પણ માણસ દુઃખી થઈ જાય ને. સમજો, જે સુખ ન જોતું હોય એ કોઈ એને આપવા માંડે, કોઈ માનો કે 12 સાયન્સનો વિદ્યાર્થી ને કે વિલે ખાને મજા આવી જાય તારા હાટું, તો બિચારો દુઃખી થઈ જાય કે ભાઈ મારે વાંચવું છે, અત્યારે પરીક્ષા ચાલુ છે, તમે મને વધારે ખવડાવશો તો વાંચશે કોણ? તો જો જે સુખ આપણે ન જોતું હોય ને એ પણ આપણા માટે દુઃખ બની જતું હોય છે. અને જો દુઃખ જોઈતું હોય તે ન મળે તો આપણે દુઃખી થઈ જતા હોય છે ઘણી વખત. એટલે જે દુઃખ જોઈતું હોય
એ આપણને કદાચ ન મળે તો પણ આપણે દુઃખી થઈ જતા હોઈએ છીએ. જેમ આપણે દાખલા તરીકે કોઈ વૈષ્ણવને ગાડી હોય ને આપણે એને મૂકવા જવાનું અને થાય તો આપણને થોડુંક દુઃખ થાય. અને એ જો એમ કે ભાઈ નહીં તમને પરિશ્રમ ન અપાય તો આપણને દુઃખ થઈ જાય કે ભાઈ નહીં આ દુઃખમાં અમને તો આનંદ આવશે, ભલે અમારે સમય એટલો જોશે પણ છતાંય અમને દુઃખમાં તો આનંદ આવશે. એટલે જો દુઃખ જે હોય એ જોઈતું હોય અને ન મળે તોય માણસ દુઃખી થઈ જાય છે એમ. અને બાકી જો એ દુઃખ મળે તો એ સુખી થઈ જતો હોય છે. એટલે ઘણા એવા રોજ એને એવું મળે તો ક્યારેક ન મળે તો બિચારાને ચિંતા થઈ જાય. કારણ કે આદત પછી દુઃખે આનંદ આપવા માંડે. આનંદ કે બાદ દુઃખ બી દેને લગા મજા. આદત પડી જાય પછી ન હોય તો એમ થાય કે કેમ નથી. છોકરાઓ રડતા હોય, રાત્રે ઉઠાડતા હોય, બાથરૂમ કરતા હોય, રાત્રે ઉઠાડે, પછી 2 દિવસ 5 દિવસ છોકરો જાય ને પછી પાછું દુઃખ થઈ જાય કે હાડો કોઈ રડવા વાળું નથી ઘરમાં, કોઈ બાંધવા વાળું નથી, થઈ જાય ને પાછું દુઃખ થઈ જાય એને. તો જો ત્યારે એના માટે દુઃખ નથી મળતું, એ પણ એના માટે દુઃખ બની જતું હોય છે. એટલે માણસ કેવો વિચિત્ર છે તમે જુઓ. અને એ દુઃખ મળે તો પાછું સુખી થઈ જતા હોય છે. તો આ બધા કરતા કહેવાનું તાત્પર્ય સમજો કે આ બધા આ જે લોકો યોગા ને કરતું હોય ને, આપણને લાગે બિચારા કેટલા દુઃખી છે. કસરત કરતા હોય, સૂર્ય નમસ્કાર 50 કરતા હોય તો આપણને લાગે કે દુઃખી છે, પણ એ ભીતરથી કેટલા સ્વસ્થ સુખી હોય એમ. એટલે એવું નથી. જે એની પરિભાષા કઈ રીતે આપણે એને એ કઈ રીતે લઈ રહ્યો છે. આપણા સ્વતંત્ર સેનાના એક વડા હતા, એનો પ્રસંગ આવે કે અંગ્રેજો એને જેલમાં પૂરી દીધા અને ઠંડીના દિવસોમાં એને કાંઈ ઓઢવાનું જ ન આપ્યું. અને એ એવી જગ્યા હતી કે જ્યાં બધી બાજુથી પવન જ આવે. તો ઓલા સ્વતંત્ર સેનાના વડા હતા એને તો ઉડબેટ ને સૂર્ય નમસ્કાર ને કસરત ને કરવાનું ચાલુ કર્યું, પરસેવે રેપજેપ થઈ ગયું. ઓલો અંગ્રેજ જોવાયો કે હાય હવે તો ઠંડીના ધ્રુત તો એ પરસેવે રેપજેપ હતો. તો એના માટે એ પછી આપણને લાગે કે દુઃખ છે પણ એના માટે સુખ થઈ ગયું. એને ઠંડી લાગતી જ બંધ થઈ ગઈ. તો એ જ રીતે અહીંયા એક સાત્વિક દુઃખ પણ હોય છે. જેમ સાત્વિક સુખ હોય છે એમ સાત્વિક દુઃખ એ તિતિક્ષા. સમજો એમાં તિતિક્ષા એટલે સહન કરવું, ત્યાગ. તિતિક્ષા ત્યાગ એની ભાવનાથી જે દુઃખ થાય છે તે સાત્વિક દુઃખ છે. કારણ કે સાત્વિક દુઃખ એટલે જેમ સાત્વિક સુખ હોય એમ સાત્વિક દુઃખ પણ હોય છે. તો આપણે તિતિક્ષા જે એની સાધના કરવામાં એને કંઈ સહન કરવું પડે, ત્યાગ કરવો પડે, તો એ ભાવનાથી જે દુઃખ એને થાય છે એ સાત્વિક દુઃખ છે. જેમ પર્વતારોહી હોય, ક્ષત્રિય હોય, એને કેટલું દુઃખ સહન કરવું પડે. તો એક સાત્વિક દુઃખ પણ હોય છે. જેમ સાત્વિક સુખ છે એમ હવે જો એને કોઈ ચડવા ન દે, કોઈ વિદ્યાર્થીને ભણવા ન દે તો એને એક દુઃખ થઈ જાય ને અંદર ભીતર. પછી કામ રાગોત્થ દુઃખનો વિચાર કરીએ તો કામના પૂરી નથી થઈ તો પણ માણસ દુઃખી થઈ જતો હોય છે. એટલે આપણે જોયું ને સાત્વિકમ સુખમ આત્મોત્થમ વિષયોત્થમ તુ રાજસમ તામસમ દૈન્ય મોહોત્થમ નિર્ગુણમ મદ અપાશ્રયમ. તો કામ રાગોત્થ દુઃખ પણ હોય છે. હવે કામના પૂરી ન થાય તો પણ માણસ દુઃખી થઈ જતો હોય. જેમ વૈષયિક સુખ છે એમ વિષયો ન મળે તો માણસ દુઃખી થઈ જતો હોય ને એમ. ગાડી ન લીધી તો એ દુઃખી થઈ જતો હોય છે. એટલે જે વિષયોને જોતા હોય એ ન મળે તો દુઃખી થઈ જાય છે. એ વૈષયિક દુઃખ છે એમ. આ જે છે ને વિષયોત્થંતુ રાજસમ એની વાત. એટલે એક વૈષયિક સુખ હોય એમ વૈષયિક દુઃખ પણ હોય છે. અને તામસમ દૈન્ય મોહોત્થમ તો કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્યથી
એનાથી જે દુઃખ થાય છે એ તામસ દુઃખ છે. આપણે ક્રોધ આવી ગયો તો પછી ક્રોધ કરતા જ રહેવું માગતા હોય છે. લોભ આવી ગયો તો લોભ કરતા જ રહેવા માગતા હોય, તો એ બધે જ પછી લોભ કરતા રહે. તો આ રીતે જે દુઃખ થાય છે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્યથી, એ તામસ દુઃખ છે. એટલે જેમ તામસ સુખ હોય છે એમ તામસ એક દુઃખ પણ હોય છે. એ વાત બાવાશ્રીએ સમજાવી છે. એવી જ રીતના તમે જુઓ, એક નિર્ગુણ જેમ સુખ હોય એમ એક નિર્ગુણ દુઃખ પણ હોય છે. જેમ સુખ ચતુર્વિધ છે એમ દુઃખ પણ ચતુર્વિધ છે. તો હવે નિર્ગુણ દુઃખ કયું? યચ દુઃખમ યશોદાયામ નંદાદીનાંચ ગોકુલે ગોપિકાનંતુ યદ દુઃખમ તદ દુઃખમ શ્યાન મમ ક્વચિત. કે ભાઈ જે દુઃખ ઠાકોરજી ગાયો ચરાવવા માટે વનમાં પધારતા ત્યારે જે દુઃખ યશોદા માને થયું, નંદ યશોદાને થયું, ગોપીજનોને થયું, બધા વ્રજભક્તોને દુઃખ થયું, એવું દુઃખ મારા હૃદયમાં ક્યારે થાવ? તો જો એ નિર્ગુણ દુઃખ છે. દુઃખ જ છે, એ દુઃખ છે, પણ કેવું દુઃખ છે? પ્રભુ સંબંધી દુઃખ છે, નિર્ગુણ દુઃખ છે. યચ દુઃખમ યશોદાયા. જેમ આગળ જોઈએ સાત્વિક દુઃખ હોય, જેમ સાત્વિક સુખ હોય એમ સાત્વિક દુઃખ હોય, રાજસ સુખ હોય એમ રાજસ દુઃખ હોય, એમ તામસ સુખ હોય એમ તામસ દુઃખ પણ હોય. એ જ રીતે નિર્ગુણ સુખ હોય ભગવાનનું. નિર્ગુણ સુખ એટલે શું? તો કે ગોકુલે ગોપિકાનાં ચ સર્વેષામ વ્રજવાસીનામ યત સુખમ સમભૂત તન્મે ભગવાન કિમ વિધાસ્યતિ. કે જે સુખ યશોદાજીને, નંદરાયજીને, ગોપ સખાઓને અને બધા વ્રજભક્તોને જે સુખ ભગવાનના સંયોગ વખતે થયું, તો યત સુખમ સમભૂત તન્મે ભગવાન કિમ વિધાસ્યતિ. તો એ નિર્ગુણ સુખ છે. ભગવાનના સંયોગનું જે સુખ છે એ નિર્ગુણ સુખ છે. એ જ રીતે પ્રભુ જ્યારે ગાયો ચરાવવા પધારે ત્યારે યશોદાજી ઠાકોરજીની રાહ જોવે, નંદરાયજી, બધા ગોપીજનો પ્રભુને આવવાની રાહ જોવે અને એનો વિપ્રયોગ છે વધતો જાય. તો એ જે એને દુઃખ થઈ રહ્યું છે, યચ દુઃખમ યશોદાયામ નંદાદીનાંચ ગોકુલે ગોપિકાનાંતુ યદ દુઃખમ તદ દુઃખમ શ્યાન મમ ક્વચિત. તો એ જે દુઃખ છે એ નિર્ગુણ દુઃખ છે, અને જે ભગવાનના સંયોગનું સુખ છે એ નિર્ગુણ સુખ છે. તો આ રીતે આપણે બધા જ સુખ અને દુઃખની વાત સમજ્યા કે ભાઈ કઈ રીતે સાત્વિકમ સુખમ આત્મોત્થમ વિષયોત્થંતુ રાજસમ તામસમ દૈન્ય મોહોત્થમ નિર્ગુણમ મદ અપાશ્રયમ. નિર્ગુણ સુખ, અને એ કોન્ટેક્સમાં જો અહીંયા આ વાત છે. અને ત્યાર પછી હવે આ આપણી પારિભાષિક અર્થમાં સુખ અને દુઃખ, આપણા પારિભાષિક અર્થમાં એમ. અને આ રીતે જો આપણે આપણી પરિભાષાને સમજીને આગળ ચાલશું તો આપણને આનંદ અને પરમાનંદ, આનંદ અને પરમાનંદ સમજમાં આવશે. એટલે શ્રી કૃષ્ણ સંબંધી જે સુખ અને શ્રી કૃષ્ણ સંબંધી જે દુઃખ છે એ નિર્ગુણ છે અને આનંદાત્મક છે. જો કૃષ્ણ સંબંધી દુઃખ પણ આનંદાત્મક છે. સહસ્ત્ર પરિવત્સરથી આપણે પ્રભુથી છૂટા પડ્યા અને એનો જ્યારે આપણને વિરહ તાપ ક્લેશ થશે તો એ વિરહ તાપ ક્લેશ પણ કેવો છે? આનંદાત્મક. એમ તો વિરહનું દુઃખ થવું આપણને, તો એ પણ એક અહીંયા આનંદાત્મક છે. એમ તો એ સંદર્ભમાં એક ચાર્ટ પૂજ્ય શ્યામ બાવાશ્રીએ સમજાવ્યો છે. તો એ ચાર્ટને આપણે જોશું હવે. તો એ ચાર્ટની અંદર તમે સર્વપ્રથમ આનંદ લખો. પહેલા સ્ટેપ ઉપર આનંદ. હવે આનંદ છે એ બધાને થાય છે, અને 3 પ્રકારના જીવ છે: પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા, વિશેષેણ પૃથક પૃથક, જીવ દેહ ક્રિયા ભેદે પ્રવાહેણ ફલેન ચ. તો એમાં આનંદની નીચે 3 બ્રેકેટ કરો. એમાં એક પુષ્ટિ માર્ગી આનંદ, એક મર્યાદા માર્ગી આનંદ અને એક પ્રવાહ માર્ગી આનંદ. આનંદના 3 પ્રકાર છે: પુષ્ટિ માર્ગી આનંદ, મર્યાદા માર્ગી આનંદ અને પ્રવાહ માર્ગી આનંદ. પ્રવાહ માર્ગી આનંદ જે છે એની અંદર 2 ટોપિક છે. એક વિષય ભોગથી થતો આનંદ અને એક વિષય ત્યાગથી થતો આનંદ. પ્રવાહ માર્ગીઓ જે છે એની અંદર પણ આવા 2 પ્રકાર છે. એક વિષય ભોગથી થતો આનંદ
અને એક વિષયના ત્યાગથી થતો આનંદ. એમાં વિષય ભોગથી થતો જે આનંદ છે એ તો આપ બધા જાણે જ છે લોકની અંદર, કે પ્રવાહ માર્ગમાં પણ જીવ એમાં કંઈક આનંદ એને આવી રહ્યો છે વિષય ભોગ કરવાનો. એટલે આ ક્ષુદ્ર આનંદ છે. આ જે આનંદ છે એ બહુ ક્ષુદ્ર છે. પણ એક રહસ્ય એ પણ છે કે પ્રવાહી જીવ છે એ વિષયનો ત્યાગ પણ કરે છે. તો વિષય ત્યાગથી જે એને સુખ મળે છે એ એક પ્રવાહ માર્ગી આનંદ છે. કારણ કે ઘણા એવા લોકો હોય છે કે ભાઈ આપણે આ ઇંગ્લેન્ડથી કેટલા અંગ્રેજો અહીંયા ઇન્ડિયામાં આવીને ગિરનારમાં રોકાઈ જાય, કોઈ ચૈતન્યમાં દીક્ષિત થઈ જાય, ક્યાંથી એટલા વિષય ભોગની અંદર એ માણસથી અહીંયા એવો વિરક્ત અવસ્થામાં રહી શકે. તો વિષયનો ત્યાગનો પણ કોઈક આનંદ છે. આપણને એમ લાગે કે બધા વિષય ભોગનો જ આનંદ લે, પણ પ્રવાહી જીવોમાં આવું પણ હોય છે કે વિષય ત્યાગવાનો પણ એક આનંદ છે. અમારે કારખાને હતો કે ઓલી કેટલી બધી પિક્ચરની સીડીઓ એને ભેગી કરીને પછી એને નફરત આવી ગઈ, હવે આ જોયા જ નહીં, બધી નાખી દીધી. તો વિષયના ત્યાગનો પણ કંઈક એ આનંદ લઈ રહ્યો છે. ભલે એક આનંદની સ્ટાર્ટિંગ છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ કે ભાઈ વિષયનો ત્યાગ પણ 1% છે. એમ 100માંથી 1% આપણે એને વિચારી શકીએ કે આનંદ વિષયના ત્યાગનો પણ એને કંઈક આનંદ આવી રહ્યો છે કે વિષય જોઈએ જ નહીં. હા, તો એ જે ત્યાગનો પણ કંઈક આનંદ છે. ભોગનો જેમ આનંદ છે એમ કંઈક વિષય ત્યાગનો આનંદ છે. એ જ રીતે મર્યાદા માર્ગની અંદર તમે પાછા 2 પાર્ટ પાડો. મર્યાદા માર્ગની અંદર 2 પાર્ટ. એમાં પહેલા પાર્ટની અંદર ત્રૈવર્ગિક આનંદ, ત્રૈવર્ગિક મર્યાદા માર્ગી આનંદ, અને બીજા પાર્ટમાં લખો આપવર્ગિક મર્યાદા માર્ગી આનંદ. પહેલાની અંદર ત્રૈવર્ગિક એટલે ધર્મ, અર્થ, કામ, એને ત્રિવર્ગ કહેવાય. તો એ ત્રૈવર્ગિક મર્યાદા માર્ગી આનંદ, અને બીજા પાર્ટની અંદર આપવર્ગિક એટલે મોક્ષ. ત્રૈવર્ગિક અને આપવર્ગિક આ બાલબોધની અંદર શબ્દો આપણા આવી ગયા છે. તો ત્રૈવર્ગિક મર્યાદા માર્ગી આનંદ અને આપવર્ગિક મર્યાદા માર્ગી આનંદ. એમાં ત્રૈવર્ગિકની અંદર આપણે જોઈએ તો ધર્મ, અર્થ અને કામ, એનાથી મર્યાદા માર્ગી જે આનંદ થાય છે એને આપણે સમજીએ તો ધર્મ એટલે આપણી ડ્યુટી, એટલે ડ્યુટી બજાવવાથી જે મળતો આનંદ છે એ ધર્મનો આનંદ છે. એમાં કદાચ એને વિષય દુઃખ પણ હોય, વૈષયિક ઇન્દ્રિયોજન્ય દુઃખ હોય છતાં પણ એને સહન કરીને પણ ધર્મમાં નિષ્ઠા હોવાથી એ આનંદ ઉચ્ચ લેવલનો આનંદ છે. એટલે પ્રવાહી કરતાં ધર્મનો આનંદ શ્રેષ્ઠ છે. ઉપર જે વિષય ત્યાગનો જે છે એના કરતાં આ આનંદ શ્રેષ્ઠ છે ધર્મનો. એટલે દાખલા તરીકે કોઈ માનો કે એવી વ્યક્તિ હોય કે ભાઈ પૈસા કંઈ પણ કાર્ય કરતો હોય તો એમાં શાસ્ત્રને મુખ્ય રાખીને કરતો હોય કે ભાઈ શાસ્ત્રે આ રીતે કર્યો છે, આવી આજીવિકા કરીને આપણે કમાવવું છે. તો એમાં જો એ જે રીતે ધર્મની ડિસિપ્લિન છે એ રીતે કમાતો હશે તો એમાં થોડુંક શારીરિક દુઃખ હશે એમ, પણ અંદરથી સુખી થતો હશે ને કે ભાઈ ભલે મેં નીતિથી કમાણો ને એમ. તો જો ધાર્મિક એક મર્યાદા માર્ગી ત્રૈવર્ગિક આનંદમાં ધર્મથી પણ એક આનંદ થાય છે એને કે ભાઈ બીજા ભલે ને જેમ કમાવું એ કમાય, મારે એ નથી જોવું, મારે તો નીતિથી કમાવું છે એમ. તો એક એની ડ્યુટી બજાવવાથી એને મળતો આનંદ છે એ ધર્મનો આનંદ છે. એમાં વિષય દુઃખ પણ હોય, વૈષયિક રીતે જોઈએ તો એ દુઃખ હોય છતાં પણ એ સહન કરીને ધર્મમાં ધર્મની અંદર નિષ્ઠા હોવાથી એને આનંદ પ્રાપ્ત થાય છે. એ ઉચ્ચ લેવલનો આનંદ છે. એટલે પ્રવાહી કરતાં ધર્મનો આનંદ શ્રેષ્ઠ છે પ્રવાહ માર્ગીઓ કરતાં એમ. દાખલા તરીકે શાસ્ત્ર મને આ આજ્ઞા કરે છે કે ભાઈ હું ટીચર છું તો મારે ભણાવવું જોઈએ. બીજા બધા ટીચરોએ પગ ઉપર પગ ચડાવી માવા ખાઈને પડ્યા રહીએ, અજગરની જેમ પડ્યા રહીએ, ભલે પડ્યા. મારે ભણાવીને નીતિથી મને પગાર આવે એ મારે લેવો છે. તો જો મેં વૈષયિક દુઃખ લાગે કે ભાઈ ઓલા બધા સાલા પાડાની જેમ પડ્યા અને હું આવી રીતના ભણાવું એકલો એમ. તો એને ભલે ઇન્દ્રિયોથી જોઈએ તો એ દુઃખ લાગે, પણ અંદરથી બહુ સુખી હોય
કે ઓલાઓ સાલાઓ નરકમાં જ જાય, અને આપણે આપણી ડ્યુટી બજાવીને નીતિથી કમાઈને મહેનત કરીને આપણે આ દ્રવ્ય મેળવ્યું છે. તો જો એ કેટલો સુખી થતો હશે, ભીતરથી ટીચર કેટલો આંતરિક એને સુખ હશે. ભલે ઇન્દ્રિયો વૈષયિક અને ઇન્દ્રિયોથી એને દુઃખ હોય, લાગતું હોય, કદાચ લાગતું હોય તો બીજાને. તો એ જે ને ભીતરથી આનંદ મળે છે ને એ મર્યાદા માર્ગી આનંદ છે. આવાને જે ત્રૈવર્ગિક કે ભાઈ એ ડિસિપ્લિનથી કરશે કામ, કોઈ પણ ધંધો કરશે. હા તો રાંસ કે રિશ્વત ન લે, બીજા બધા લાખો રૂપિયા ટેબલ નીચેની આવક હોય એની, આની પાસે કાંઈ ન હોય, છતાં પણ એને આનંદ હોય. પગાર આવતો હોય ઈ પબ્લિક નો, એની નીચેની એને પાછી આવક બીજી ટેબલ નીચેની આવે. હમણાં અમારા ભાઈ ને કૂપન કાઢતો, બાજુવાળાએ ત્યાં 500 રૂપિયા દીધા, ઘરે આવી ગયું. બોલા 4 ધક્કા ખાતો તોય નથી નીકળ્યું. એક ધર્મનો આનંદ છે માણસની અંદર, એ બહુ દિવ્ય છે. મર્યાદા માર્ગી આનંદ છે, પ્રવાહ અને આ બધાથી ઉપર ઉઠીને આનંદ છે. ત્યાર પછી આગળ કામ. તો એમાં ભગવાને ગીતાજીની અંદર કીધું છે કે ધર્મ અવિરુદ્ધો કામોસ્મિ ભરતર્ષભ. ધર્મથી અવિરુદ્ધ કામ, ભગવાન એમ કહે છે કે હું છું. કોઈ ધર્મથી અવિરુદ્ધ કામને ભોગવે છે તો એ ભગવાને વિભૂતિ યોગમાં કીધું છે ને, એ તો મારું જ સ્વરૂપ છે. ધર્મથી અવિરુદ્ધ કામ એ મારું જ સ્વરૂપ છે. અને ધર્મથી વિરુદ્ધ કામ ભગવાન એમ કહે છે કે હું નથી. ધર્મથી અવિરુદ્ધ કામ કોઈ ભોગવી રહ્યો છે તો પ્રભુ એમ કહે છે કે આ મારું સ્વરૂપ છે. એટલે કોઈ વ્યક્તિની અંદર રહેલો એ કામ જે ધર્મને કેન્સલ નથી કરતો, એ કામ ભગવાનનું સ્વરૂપ છે. ધર્મથી વિરુદ્ધ કામ છે એ નરકનું દ્વાર છે. એવું પાછું ગીતાજીમાં જ ભગવાને કહ્યું કે ત્રયો નરક દ્વારમ. ધર્મથી વિરુદ્ધ જે છે કામ, એ તો કામ, ક્રોધ વગેરે, એ તો બધા નરકના દ્વાર છે. એટલે ધર્મ અવિરુદ્ધ કામનું સુખ છે એ મર્યાદા માર્ગી આનંદ છે એક પ્રકારનો. એમ ધર્મથી અવિરુદ્ધ કામનું એક જે સુખ એને મળી રહ્યું છે એ મર્યાદા માર્ગી આનંદ છે. દાખલા તરીકે ખાવાની ઈચ્છા થઈ, ખાવાની કામના થઈ, પરંતુ આપણા ધર્મ પ્રમાણે કોઈ ચીજ ખાવી અને કોઈ ચીજ ન ખાઈ શકીએ, તો આપણી કામનાની સંતુષ્ટિ ધર્મને દૃષ્ટિમાં રાખીને પૂરી કરવી. સમજો, આપણી કામનાની સંતુષ્ટિ ધર્મને દૃષ્ટિમાં રાખીને પૂરી કરવી કેવલ વૈષયિક સુખથી જ પણ એનાથી ઉપરની વાત છે. એટલે કેવલ વૈષયિક સુખથી જ આપણી કામનાની સંતુષ્ટિ કરવી એક અલગ વસ્તુ છે, અને એક ધર્મને વચ્ચે રાખીને આપણી કામનાની સંતુષ્ટિ કરવી એ મર્યાદા માર્ગી આનંદ છે. જેમ કોઈ હિન્દુ છે તો કે ભાઈ આપણે નોનવેજ ન ખાવું એમ, તો એને જો આપણું શાસ્ત્ર, વેદ શાસ્ત્ર કે આપણું ભાગવદ્ ગીતા કે રામાયણ જે છે કોઈ મર્યાદા માર્ગી હોય તો એ એમ કે ભાઈ આપણે જે ખાવું એ જ ખાવું જોઈએ, શાસ્ત્રમાં નિષિદ્ધ કર્યું એ ન ખાવું જોઈએ. તો એવી જે એની કામના છે એ એનો જે કમિટમેન્ટ છે શાસ્ત્ર પ્રત્યે, અને એ કામનાને સંતુષ્ટ કરે છે ને એને જે આનંદ આવે છે એ જે આનંદ છે એ મર્યાદા માર્ગી આનંદ છે. એ જે કીધું છે ને કે ત્રૈવર્ગિક મર્યાદા માર્ગી આનંદ, એટલે એક ધર્મનો આનંદ છે અને એક શાસ્ત્ર અવિરુદ્ધ સુખ જે એ ભોગવી રહ્યો છે એ પણ એક આનંદ છે, એ મર્યાદા માર્ગી આનંદ છે. જેમ કામ જે છે તો કોઈ વ્યક્તિ છે બીજાની પત્નીને ભેગી લઈને ફરવા આવ્યો જાય તો ધર્મથી વિરુદ્ધ કામ થયો. પોતાની પત્ની સાથે ફરવા જાય તો એ ધર્મથી અવિરુદ્ધ કામ છે. એ કામ જે પોતાની પત્ની સાથે ભોગવે, સમજો, તો એ
ધર્મથી અવિરુદ્ધ કામ છે, પણ બીજાની પત્ની સાથે કામને ભોગવે તો એ વિરુદ્ધ કામ છે અને એનું ફળ નર્ક છે પાછું. એટલે આપણે શાસ્ત્રને જો કમિટમેન્ટ હોય, શાસ્ત્રની સાથે જોડાયેલા હોય, તો ક્યારેય પણ આપણે ધર્મ અવિરુદ્ધ કામની ઈચ્છા પણ ન કરીએ. આજે બધા શાસ્ત્રથી એટલા બધા દૂર ચાલ્યા ગયા, સમજો, અને આ બધા અંગ્રેજો અહીંયા મૂકી ગયા એનો વારસો, એટલે કોઈ ધર્મ હારે લેવા દેવા રહ્યા નથી. એટલે બધા માણસ દુઃખી છે, નર્કના દ્વાર એને બની ગયા છે એવા કે ભાઈ કોઈ મર્યાદા જેવું નામ નિશાન જ નથી રહેવા દીધું. કોઈ શાસ્ત્રનો આપણને ડર નથી. ધર્મથી વિરુદ્ધ કામ હોય એ પણ આપણે જોતા નથી. મન ફાવે ત્યાંથી આપણે કામને ભોગવી લઈએ છીએ. તો એ જે કામ છે એ ધર્મથી વિરુદ્ધ કામ છે, એ તો નરકનું દ્વાર છે. ધર્મની અંદર પણ તમે જુઓ તો કોઈ જોવે જ નહીં કેવી રીતના આપણે ધર્મ જે આપણો શું છે એમ. તો એ શાસ્ત્રથી આપણે કમિટમેન્ટ રહીને જો આપણે ભોગવતા હોય તો ધર્મનું પણ સુખ છે, કામનું પણ આપણને સુખ આનંદ મળી શકે છે. એ મર્યાદા માર્ગી આનંદ છે. જો ધર્મથી અવિરુદ્ધ કામની આપણે સંતુષ્ટિ કરતા હોય, કોઈ પણ વૈષયિક સુખ હોય, તો પણ એ મર્યાદા માર્ગી આનંદ છે. ત્યાર પછી અર્થ, ધર્મ, કામ અને અર્થ. અર્થ એટલે દ્રવ્ય, પદાર્થ. એમ દ્રવ્ય એટલે ધન જ નહીં, પણ અર્થ એટલે બધું. એમાં પદ દ્રવ્ય જે આપણી કામના પૂર્તિના સાધન છે, જે આપણી કામના પૂર્તિના સાધનો છે, એ સાધનો યથેચ્છ ભેગા કરીએ એ સુખ. અને સાધનોને મેળવવામાં આપણે શાસ્ત્રની આજ્ઞા પાડીને દ્રવ્ય કમાઈએ, અર્થ કમાઈએ, તો એ અર્થ મેળવવામાં જે આપણને સુખ થાય એ મર્યાદા માર્ગી આનંદ છે. એટલે દ્રવ્ય કમાવાની અંદર પણ જો આપણે શાસ્ત્રને વચ્ચે રાખીને કમાઈએ કે ભાઈ આ દ્રવ્ય જે છે આપણે બીજાને પડાવી ન લેવું, આપણે આ રીતે એને મહેનતથી કમાવવું, તો એ જે દ્રવ્યનો ભલે એને ઇન્દ્રિયોથી દુઃખ થતું હોય છતાં પણ એ દ્રવ્ય કમાઈને એ સુખી થતો હોય, એ તો એ જેને સુખ મળે છે એ મર્યાદા માર્ગી આનંદ છે. એટલે શાસ્ત્રને કમિટમેન્ટ રહીને અર્થ કમાતો હોય તો એ જે સુખ અંદરથી ભીતરથી એને થાય છે, ભલે વૈષયિક રીતે કે ભાઈ ઓલા બધા તો કેટલી બધી એને બ્લેક મની આવી જાય, કેટલી બધી એને પગાર સિવાયની આવક આવી જાય, બીજાના પૈસા ખાઈ જાય, તો એ જે એને આનંદ આવી રહ્યો છે વૈષયિક, એ તો બધા વૈષયિક સુખ છે. આ જે વ્યક્તિ એવો છે કે ભાઈ શાસ્ત્રે જે રીતે આપણને અર્થ મેળવવાનું કીધું એ રીતે હું અર્થ કમાઈશ, ભલે ઇન્દ્રિયો જનિત એને કંઈક ને કંઈક એમાં સ્ટ્રગલ કરવી પડે તો દુઃખ પણ થાય, છતાં પણ એને જે એના હૃદયમાં એને સુખ થશે કે ભાઈ મેં ભલે આ શાસ્ત્રોક્ત રીતે હું અર્થ કમાણો છું, તો એને ભીતરથી આનંદ થશે. તો એ જે આનંદ છે એ મર્યાદા માર્ગી આનંદ છે. તો આ ત્રૈવર્ગિક આનંદ છે, ધર્મનો, કામનો અને અર્થનો. તો અર્થ જે આપણે કમાઈએ છીએ એ શાસ્ત્રને કમિટમેન્ટ રહીને કમાવવું જોઈએ. કે ભાઈ આપણા શાસ્ત્રની અંદર આ આજીવિકા નિષિદ્ધ કરી છે, તો આપણે આવી આજીવિકા નહીં કરીએ. જે શાસ્ત્રમાં બતાવી છે એ આપણે આજીવિકા કરશું. તો એ રીતે અર્થ કમાવામાં પણ જો શાસ્ત્રને કમિટમેન્ટ રહીને જે કમાય છે, ભલે એને ઇન્દ્રિયોથી કદાચ દુઃખ પણ થતું હોય, પણ એના હૃદયમાં એક આનંદ હોય છે કે નહીં, મેં શાસ્ત્રોક્ત પ્રમાણે આ વસ્તુ કમાણો છું. એટલે જે એને ભીતરથી આનંદ થાય છે એ મર્યાદા માર્ગી આનંદ છે. એ બીજાનું હડપ નથી કરી લેતો, પણ એ નીતિથી કમાય છે. તો આ ત્રૈવર્ગિક આનંદ છે. એટલે ધર્મ, અર્થ અને કામ. તો એ ધર્મ, અર્થ અને કામનો આનંદ જે છે ત્રૈવર્ગિક આનંદ છે, એ મર્યાદા માર્ગી આનંદ છે. તો એમાં આ ત્રૈવર્ગિક આનંદ છે, એનાથી અલગ એક આપવર્ગિક આનંદ છે. આપવર્ગિક આનંદ એટલે શું? તો કે એની અંદર આ ત્રૈવર્ગિક આનંદથી છુટકારો મેળવવી, ત્રૈવર્ગિક આનંદથી છુટકારો મેળવીને આપણે આત્માના આનંદનો અનુભવ કરીએ, અથવા તો જે આપણા આરાધ્ય દેવ હોય એ આરાધ્ય દેવની અંદર આપણે સાલોક્ય, સાષ્ટિ, સામીપ્ય, સારૂપ્ય વગેરે જે મોક્ષના આનંદનો અનુભવ કરો, અથવા તો અક્ષર બ્રહ્મનો આનંદનો અનુભવ કરીએ આપણે,
અક્ષર બ્રહ્મના મોક્ષનો આનંદનો અનુભવ કરવો એ આપવર્ગિક આનંદ છે. એટલે ત્રૈવર્ગિક આયાસોથી ઉપર ઉઠીને, જેમાં આ ત્રૈવર્ગિક આયાસોના જે સુખ દુઃખ છે એ બધા સહન થઈ જાય છે એને માટે આજે આપવર્ગિક આનંદ જેને મેળવવો છે એ તો આનાથી ઉપરની લેવલનો આનંદ છે. એ કઈ રીતે? તો એમાં તમે જુઓ, એમાં તમે જે ત્રીજો આપવર્ગિક છે એમાં નીચે તમે લખજો આત્માનંદ. આપવર્ગિક આનંદનો જે તમે ચાર્ટ ઓલું કર્યું એમાં આત્માનંદ અથવા તત્તદેવ સાયુજ્ય અથવા બ્રહ્માનંદ, 3 વાત એની નીચે તમે લખો. આત્માનંદ, તત્તદેવ સાયુજ્ય અને બ્રહ્માનંદ. એ તો આપવર્ગિક આનંદ છે. એટલે આ ત્રણેયના ચક્કરમાં એ નહીં પડીને મારે આ દેવની અંદર સાયુજ્ય મેળવવું છે, મારે આત્માનંદ મેળવવો છે, મારે બ્રહ્માનંદ મેળવવો છે, એવી જે એની વૃત્તિ છે, એની ભાવના છે, તો એ આ ત્રૈવર્ગિક આયાસોથી ઉપર ઉઠીને એક વિશેષ પ્રકારનો આનંદ મેળવશે એમ. તો એ જે આનંદ એને મળી રહ્યો છે એ આપવર્ગિક આનંદ છે. એટલે આ ત્રૈવર્ગિક સિવાયનો એમ. આપવર્ગિક એટલે આ ત્રૈવર્ગિક સિવાયનો. તો હે એટલે આ ત્રૈવર્ગિક ચક્કરમાં મારે પડવું નથી. મારે એનાથી ઉપર ઉઠીને હું જે ઈષ્ટદેવ છે મારા, એની અંદર મારે સાયુજ્ય જોઈએ, અથવા તો મારે આત્મા સુખ જોઈએ, અથવા તો મારે અક્ષરબ્રહ્મ સુધી પહોંચવું છે. કારણ કે આ ત્રૈવર્ગિક આનંદમાં જે લપેટાયેલો રહે ધર્મ અર્થ કામ, તો એ આગળ વધી જ ન શકે ને. પણ જેને અક્ષરબ્રહ્મ સુધી પહોંચવું છે એ તો આ ત્રૈવર્ગિક આનંદ એને ન પણ મળે, ચલો તો પણ એ આગળ પહોંચવાનો એ પ્રયાસ કરશે તત્તદેવના સાયુજ્ય મેળવવા માટે. એટલે મોક્ષનો આનંદનો અનુભવ કરો અથવા તો અક્ષરબ્રહ્મમાં મોક્ષના આનંદનો અનુભવ કરવો એ ત્રૈવર્ગિક આયાસોથી ઉપર ઉઠીને, જેની અંદર આ ત્રૈવર્ગિક આયાસોના જે સુખ દુઃખ છે એ બધા સહન થઈ જાય છે એના માટે. કારણ કે આપણું લક્ષ્ય એ છે કે આત્માનો આનંદ અનુભવ કરવો, અથવા તો આપણા આરાધ્ય દેવ છે એના માટે આપણે ધર્મ અર્થ અને કામ એના માટે બધું ન્યોછાવર. આપણા જે આરાધ્ય દેવ છે એના માટે ધર્મય ન્યોછાવર, અર્થય ન્યોછાવર અને કામય ન્યોછાવર. એટલે જો એનું કોન્સન્ટ્રેશન એના ઈષ્ટદેવમાં હશે. ધર્મ અર્થ કામને મેળવવામાં એ લપેટાયેલો નહીં રહે. એ ક્યાં લપેટાયેલો રહે છે કે મારા ઈષ્ટદેવ કેમ પ્રસન્ન થાય. એ કરતો હશે ધર્મ અર્થ કામ એના જીવનમાં હશે, પણ એનું જે ધ્યેય બિંદુ છે એ ધર્મ અર્થ કામ નહીં હોય, એના ઈષ્ટદેવ હશે. કે ભાઈ આ ધર્મ અર્થ કામ અને બધાના સુખ દુઃખની ઉપર લેવલ મારા ઈષ્ટદેવમાં મારે સાયુજ્ય પ્રાપ્ત કરવું છે. તો સમજો કે આરાધ્ય દેવ જે છે એના માટે આપણે ધર્મ અર્થ અને કામ બધું એને માટે ન્યોછાવર કરી દે. એનાથી જે આનંદ આવશે એ મર્યાદા માર્ગી આપવર્ગિક આનંદ છે. અને એવી જ રીતના અક્ષર બ્રહ્મના આનંદની અનુભૂતિ જે જ્ઞાની કરે છે, સમજો, એ જ રીતે અક્ષર બ્રહ્મના આનંદની જે અનુભૂતિ જ્ઞાની કરે છે એ તો બધા દેવતાઓને છોડી દે, આત્માનંદને છોડી દે, અને સર્વત્ર વ્યાપ્ત જે બ્રહ્મ છે એનો એ અનુભવ કરવો એ બ્રહ્માનંદ છે. તો એ આપવર્ગિક આનંદ છે. એટલે જો તમે જ્ઞાનીને જુઓ તો બધા દેવતાઓને એ છોડી દે છે. કારણ કે બધી જ જગ્યાએ બ્રહ્મ છે, તો કોઈ એક દેવતામાં વિશેષતા એ રાખે તો એનું જે સાધના જ ખંડિત થઈ જાય. એટલે આત્માનંદ અને તત્તદેવ એનાથી પણ ઉપર ઉઠીને બ્રહ્માનંદ છે. એટલે જે જ્ઞાની છે એ બધા દેવતાઓને છોડી દે, આત્માનંદને પણ છોડી દે, અને સર્વત્ર વ્યાપ્ત જે બ્રહ્મ છે એનો એ અનુભવ કરવો એ બ્રહ્માનંદ છે. એને જ અહીંયા મર્યાદા માર્ગી આપવર્ગિક આનંદ છે એમ કહેવામાં આવે છે. તો આ રીતે આપણે 2 વાત પ્રવાહી જીવ અને મર્યાદા માર્ગી જીવને જોયા. તો અહીંયા સુધી કોઈ પુષ્ટિ માર્ગી આનંદની વાત નથી હો. અહીંયા સુધી કોઈ પુષ્ટિ માર્ગી આનંદની વાત નથી. મર્યાદા માર્ગી જીવોને મળતો આનંદ અને પ્રવાહ માર્ગી જીવોને મળતો આનંદની વાત આપણે જોઈ. હવે
પુષ્ટિમાર્ગી આનંદને આપણે સમજીએ તો પુષ્ટિ એટલે ભગવાનનો અનુગ્રહ, ભગવાનની કૃપા. પુષ્ટિનો અર્થ થાય પ્રભુની કૃપા, અને પ્રભુની કૃપાને જે રિલીઝ કરવાનો ભાવ છે, આનંદ લેવાનો ભાવ છે, પ્રભુની કૃપાને જે રિલીઝ કરવાનો ભાવ છે, એ જે આનંદ છે એ આ એવો આનંદ છે કે જેની અંદર આપણે પ્રભુની મજા લઈ રહ્યા છે, પ્રભુને રિલીઝ કરી રહ્યા છે, પ્રભુનો આનંદ લઈએ. ભગવાનની કૃપાના કારણે ભગવાનનો આનંદ લેવો, તે અહીંયા કૃપાનંદ છે. જે નિરોધ લક્ષણમાં આપણે જોયું હતું ને, સર્વાનંદ મયસ્યાપી કૃપાનંદ શું દુર્લભ. શું દુર્લભ શું કામે કીધો? ભગવાન કૃપા કરીને આપે તો જ લભ્ય છે. બાકી સર્વાનંદ તો વિષયાનંદ ને બ્રહ્માનંદ ને આગળ ઘણા બધા આનંદ, પ્રવાહી જીવોના આનંદને આપણે મર્યાદા માર્ગી જીવોના આનંદને જોયા, એ તો સર્વાનંદ છે. ત્યાં પણ નિરોધ લક્ષણની ટીકામાં એ જ સમજાયું ને કે બીજા બધા સર્વાનંદ, અક્ષરબ્રહ્મ સુધીના બધા આનંદ જે છે એ બધા સર્વાનંદ છે. પણ કૃપાનંદ એટલે ભગવાનની કૃપાથી આપણને ભગવાનનો જે આનંદ મળવો એ કૃપાનંદ છે. તો સર્વાનંદ મયસ્યાપી કૃપાનંદ સુદુર્લભ. એની અંદર તમે જુઓ તો પુષ્ટિમાર્ગી આનંદ, મર્યાદા માર્ગી આનંદ અને પ્રવાહ માર્ગી આનંદ આપણે જોઈ ગયા. એમાં પુષ્ટિમાર્ગી આનંદની અંદર બે પાર્ટ કરો, એક બાહ્ય અને એક આભ્યંતર. પુષ્ટિમાર્ગી આનંદની અંદર બે વિભાગ કરો, એક બાહ્ય અને એક આભ્યંતર. બાહ્યની અંદર એ પાછા બે વિભાગ કરો, એક ભજનાનંદ અને એક ભજનીય આનંદ. અને બાહ્ય જે છે ને એની અંદર તમે બે પાર્ટ કરો, ભજનાનંદ અને બીજું ભજનીય આનંદ. ભજનીય આનંદ એટલે સ્વરૂપાનંદ, એટલે ભજનાનંદ અને સ્વરૂપાનંદ, અથવા ભજનાનંદ અને ભજનીય આનંદ. તો એમાં આપણે જોઈએ કે ભાઈ આપણે આપણા બાહ્ય જે સેવ્ય સ્વરૂપ છે એના ભજનનો આનંદ લઈ રહ્યા છીએ, જેના ઉપર આપણો ત્રૈવર્ગિક ન્યોછાવર, આપણો આપવર્ગ ન્યોછાવર, બધું એની ઉપર ન્યોછાવર. આપણે પ્રભુની સેવા કરી રહ્યા છીએ, એનો જે આપણને આનંદ આવી રહ્યો છે એની ઉપર બધું જ ન્યોછાવર. પછી વિષય આનંદ તો કૈમુતિક ન્યાયથી ન્યોછાવર હોય જ ને. જો આપણા ત્રૈવર્ગિક અને આપવર્ગિક આનંદ ન્યોછાવર એની ઉપર આપણે કરી દેતા હોય તો વિષય આનંદ તો સમજી જ લેવાનું કે એની ઉપર આપણે ન્યોછાવર કરી જ દે. એમ જે ગુસાઈજીએ કીધું છે છેલ્લે, તદ પ્રાપ્તો વૃથા મોક્ષ. તો આપવર્ગિક આનંદ ન્યોછાવર કરી જ દીધો ને, તદ પ્રાપ્તો વૃથા મોક્ષ, તદ આપતો તદગતાર્થ થતા. એટલે પ્રભુના ભજનનો જે આનંદ છે એના ઉપર ત્રૈવર્ગિક અને આપવર્ગિક આનંદ ન્યોછાવર છે, ન્યોછાવર કરીએ છીએ. તો પછી વૈષયિક આનંદ તો ન્યોછાવર થઈ જ ગયો એમાં બાય ડિફોલ્ટ. જે વાત શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં કીધી, લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તે શું નાન્ય થાય. એટલે લૌકિક વૈદિક થોડું થોડું નભાવતો હોય છે, ભાઈ લોકમાં આવ્યા છે શું કરવું, પણ વૈષ્ણવત્વમી સહજમ, ભગવાનની સેવા તો એ ભગવાનનું ભજન તો એની આવશ્યકતા હશે, એની નેસેસિટી હશે, એની જીવાદોરી જેને આપણે કહીએ. તો ભગવાનનું ભજન જે છે એના માટે એની આવશ્યકતા હશે, હા, એની ભૂખ હશે. અને લૌકિક વૈદિક પણ એ ભજનાનંદ માટે જ નભાવતો હશે. પછી તમે જુઓ ભજનાનંદની અંદર પાછા 3 પાર્ટ કરો. ભજનાનંદની અંદર 3 પાર્ટ. એમાં પહેલા પાર્ટમાં સેવા કથા, બીજા પાર્ટની અંદર સેવા, અને ત્રીજા પાર્ટની અંદર કથા. એમાં સેવા કથાની નીચે લખો પરમાનંદ, સેવાની નીચે આનંદ અને કથાની નીચે આનંદ. ભજનાનંદની અંદર ભજન એટલે ભજ સેવાયામ,
તો ભજનાનંદની અંદર 3 વિભાગ કરવાના. એક સેવા કથા, સેવા કથાની નીચે પરમાનંદ લખો, અથવા સેવા એની નીચે આનંદ, અને અથવા કથા એની નીચે આનંદ. એટલે કેવલ સેવા જે કરી રહ્યો છે એને કંઈક તો આનંદ આવી રહ્યો છે ને પ્રભુની સેવામાં, તો એ આનંદ છે. અને કંઈક કથા ગુણગાન કરી રહ્યો છે, સેવા નથી નમતી, તોય આનંદ છે. પણ જે સેવા અને કથામાં જ હંમેશા પરાયણ છે એના માટે તો પરમાનંદ છે. મને આનંદ આવી રહ્યો છે તો આને તો બે આનંદ, ડબલ આનંદ છે, તો પરમાનંદ. એટલે કેવલ સેવા અને કેવલ કથામાં છે આનંદ છે. હવે એક વાત બાવાશ્રી અહીંયા સમજાવી છે કે ભજનાનંદની અંદર થોડી આપણી પ્રધાનતા હોય છે કે ભાઈ મારે ભજન કરવું છે. ભજનાનંદની અંદર ભક્તની પ્રધાનતા હોય ને કે મારે ભજન કરવું છે, પણ ભજનીય આનંદની અંદર આપણી પ્રધાનતા નથી હોતી. ભજનીય આનંદ જે છે એની અંદર આપણી પ્રધાનતા નથી. એમાં આપણી પ્રધાનતા નહીં રાખીને પ્રભુની પ્રધાનતા છે. શા માટે? કારણ કે એમાં પ્રભુ આપણી સમક્ષ કઈ રીતે પ્રગટ થાય અને એનો આનંદ આપણે લઈ રહ્યા છીએ. ભજની આનંદની અંદર એટલે સ્વરૂપાનંદની અંદર આપણી પ્રધાનતા નથી. એમાં તો પ્રભુ ભક્તની સામે કઈ રીતે પ્રગટ થાય અને કઈ રીતે ભક્તને આનંદ આપે એ ભગવાન ઉપર આધાર છે. અને આમાં ભજનાનંદની અંદર તો ભક્ત ઉપર આધાર છે ને, મારા કઈ રીતે હું પ્રભુની સેવા કરું, એમાં આ ભક્તની પ્રધાનતા છે. અને ભજની આનંદની અંદર ભગવાનની પ્રધાનતા છે. એમાં બાવાશ્રી એક દ્રષ્ટાંત આપ્યું હતું કે ભાઈ અત્યારે 2 રીતના સંગીતના કાર્યક્રમ થાય છે કે આપણે બેસીને સંગીત સાંભળીએ, એક કાર્યક્રમ એવો થાય છે, અને એક કાર્યક્રમ એવો થાય છે કે જેમાં સંગીત તમે સાંભળો એની સાથે સાથે થોડું થોડું ગાવ પણ. અત્યારે એવો જ આવે ને ટીવીની અંદર, ઓલા બધાય ગાતા હોય, પાછા પાર્ટિસિપેટ કરતા હોય ને એમાં. તો એક ખાલી સાંભળવા વાળા અને એક ભેગું ગાવા વાળા. હા, તો કીર્તનની અંદર આપણે એવું હોય કે ભાઈ કીર્તનની અંદર 2 રીતે હોય કે કેવલ સાંભળવા વાળા, કેવલ સાંભળવા વાળા ખાલી શ્રવણ ભક્તિ કરો, અને એક એવા હોય છે કે સાંભળે છે અને ભેગા ભેગા ગાય છે. તો સાંભળે છે અને ભેગા ભેગા ગાય છે એ ભજનાનંદ છે, અને કેવલ સાંભળે છે એ બધા સ્વરૂપાનંદ છે, એટલે ભજની આનંદ છે. ના ના, કેવલ જે સાંભળી રહ્યા છે ને એ ભજનીનો આનંદ લઈ રહ્યા છે, અને ભજના જે ગાઈ રહ્યા છે ભેગા ભેગા અને સાંભળી રહ્યા છે એ ભજનાનંદ છે. ઓલો જે છે એ ભજની આનંદ છે, કારણ કે એની સામે તો એને તો જેવું સામે ઓલા ગાય એવું જ એને સાંભળવાનું, એના પોતાનો એફર્ટ કાંઈ નથી, એને તો બેઠું બેઠું સાંભળવાનું. જેમ બુલા મિશ્ર હતા તો એની સામે ભગવાન પ્રગટ થઈ ગયા તો એને ભજનીનો આનંદ આવી ગયો, એમ. પણ પોતાનો એફર્ટ તો કાંઈ નથી. હા, તો એમાં ભગવાનની પ્રધાનતા જ છે ને. હા, એમાં ભગવાન જે રીતે લીલા પ્રગટ કરે એ રીતે ઓલાને જોવાનું બેઠું બેઠું આમ. અને ઓમાં તો ભક્તે ઇન્વોલ્વ થવાનું, એમ કે ભાઈ પોતે એમાં ઠાકોરજીની લીલામાં પોતે સેવા કરે, ઠાકોરજીની જેમ બીજા ભક્તો કરે એમ પોતે કરે. તો એ ભજનાનંદ છે, એની શ્રેષ્ઠતા છે ભજનાનંદની. અને એટલે એક વાત સમજો કે ખાલી સેવા કરતો હોય કથા કરતો હોય, અથવા સેવા કથા બે કરતો એટલે પ્રાયોરિટી વધારે હોય ને એમ. એમાં આવે જે કીર્તન ગાય રહ્યો ને સાંભળી રહ્યો, ભજની આનંદ આવશે ને એમાં. નહીં, ભજનાનંદ આવશે એમાં. એટલે તમે જુઓ ને અત્યારે ઓલા લોકો
એક કાર્યક્રમ એવો થાય કે ભાઈ સાંભળવાનું જ ખાલી. એક કાર્યક્રમ અત્યારે ટીવીમાં આવે જ છે કે ઓલા બધા હીરો હિરોઈન આવે ને એના ભેગા બધા ગાય, આવે જ છે ને. તો એ ભેગા ભેગા બધા આવે જ છે. હા, કોઈ પણ એક ગીત લ્યો તો એમાં જો ઓડિયન્સમાંથી ની એ ઊભો થઈ અને એ ગાય બે કડી, એવી રીતના ઓડિયન્સની અંદરથી ને એ ગાઈ શકે એમ. તો એ જે કમ્યુનિકેશન છે બેયનું, ઓડિયન્સનું ને કલાકારનું, તો એમાં બેયનો રોલ છે. તો એ બેયનો રોલ જે છે એ ભજનાનંદ છે. અને ખાલી એવું સાંભળી જ રહ્યા છે એમાં તો મુખ્યતા કલાકારનું છે. એટલે એ ભજનીય આનંદ છે, સ્વરૂપાનંદ જેને આપણે કહીએ. કારણ કે એમાં ભજન, એમાં સ્વરૂપની જ મુખ્યતા છે. એ જેવી લીલા પ્રગટ કરે એ ઓલા જોવાનું બેઠું બેઠું સાક્ષી ભાવે. અને ઓમાં તો બેયનો ઇન્વોલ્વ છે. જેમ એક એક્ઝામ્પલ આપું કે ભાઈ તમારો કોઈ પ્રિય કલાકાર હોય, પ્રિય કલાકાર કે ક્રિકેટર હોય, તો એ તમે ક્રિકેટ જોતા હોય અથવા તો એનું શાહરૂખ ખાન છે એનું તમે પિક્ચર જોતા હોય, તો એમાં શું છે કે તમારે ડોબાની જેમ જોયા કરવાનો કેવો રોલ ભજવો એમ. ક્રિકેટ જોતા હોય તો ભાઈ ધોનીએ કેવી સિક્સ મારીને કેવી ફોર મારીને તમે જોયા કરો એમ. તો એ શું છે, એ જે ભજની કરી રહ્યો છે એ આપણે બેઠું બેઠું જોવાનું એમ. અને એક એ જ કલાકાર, એ જ ક્રિકેટર જ્યારે આપણી ઘરે આવે, હાલો આજ ફરવા જવું, એ જ કોઈ હીરો શાહરૂખ ખાન જેવો કે કોઈ હિરોઈન ભેગી આવે કે હાલો આજ તો આપણે વ્હીલિંગ ડેમે ફરવા જવું, તો એની કંધા ઉપર હાથ રાખીને કે એની સાથે જે આપણે કરીએ ને, શેર કરીએ એની સાથે, તો એ જે છે ને આનંદ, એની સાથે શેર કરવાનો એ ભજનાનંદ છે. કારણ કે એમાં આપણો રોલ છે, આપણે એને શેર કરી રહ્યા છીએ. હા, આપણે હવે તમે જુઓ ક્રિકેટમાં મેચની અંદર તમે ધોનીને જુઓ, એ ધોની પાછો જે એના રસિક હોય એ એના ભેગો આવે, એ આનંદમાં ડિફરન્સ નથી કે. કોઈ હીરો જે છે એનું તમે પિક્ચર જુઓ ને એ જ હીરો તમારી હારે ઘરે આવીને ભેગું લંચ ભોજન કરે ને ફરવા આવે, તો એ આનંદમાં તો બેયનો રોલ છે ને કે ભાઈ ચાલો ઓમાં ડોબાની જેમ જોયા કરવાનું. એમાં આપણી મુખ્યતા નથી, એમાં હીરો હિરોઈનની મુખ્યતા છે. એટલે ભજનાનંદ ને ભજની આનંદની અંદર આ ડિફરન્સ છે. આને ઉલટું નહીં કરી દેતા. જેમાં આપણો રોલ હોય ને, ભક્તનો રોલ હોય, એ ભજનાનંદ છે. કારણ કે ભક્ત કંઈક પ્રભુની એવી ઈચ્છા કરે કે આજ ઠાકોરજીને આ સામગ્રી અરોગાવીશ, આજ પ્રભુને આ રીતે હું ફૂલ મંડલીમાં પધરાવીશ, તો એ ભજની આનંદ છે. હવે કથા ગુણગાન વાળો હોય એને તો જે રીતે પ્રભુ લીલા કરતા હોય એ રીતે ખાલી અવગાહન કરવાનું જ રહે ને, એમાં એનો કાંઈ રોલ છે જ નહીં. એમાં ભગવાનની મુખ્યતા છે, આની અંદર ભક્તની મુખ્યતા છે. આમાં તો ખાલી એને જોયા કરવાનું. એટલે તો બુલા મિશ્રે કીધું કે ભાઈ ભજનનો આનંદ નથી મળ્યો, ભજનીનો મળ્યો. એટલે મહાપ્રભુજીએ પ્રશંસા કરી કે વાહ ભાઈ બુલા મિશ્ર, તમને તો સ્વરૂપાનંદ તો મળ્યો પણ ભજનનો આનંદ ક્યાં મળ્યો. એટલે મહાપ્રભુજી જા આવે તને બ્રહ્મસંબંધ આપો એટલે તને ભજનાનંદ મળશે એમ. તો પછી મહાપ્રભુજીએ ઠાકોરજી પધરાવી દીધા, પછી ભજનીનો આનંદ. અને જો ભજનીય આનંદની અંદર પાછા બેય છે, સ્વરૂપાનંદ છે ભેગો ભેગો. આપણે ઠાકોરજીની સેવા કરતા હોય તો ઠાકોરજીનું સ્વરૂપનો પણ આનંદ આપણને બાય ડિફોલ્ટ મળી રહ્યો છે. પણ ઓમાં સ્વરૂપાનંદની અંદર, ભજનીય આનંદની અંદર ભજનનો આનંદ નથી. ભજનીય આનંદની અંદર બે આવી જશે, ઓની અંદર નહીં આવે, એમાં એક જ આવશે. અને ભજનીય આનંદની અંદર આપણી સામે પ્રભુ જે રૂપ જેવું આપણી સામે પ્રગટ થાય છે એ કેવલ સ્વરૂપ પ્રગટ થાય છે એમ. અને ભજનાનંદની અંદર તો ભગવાન લીલા વિશિષ્ટ સ્વરૂપે બિરાજે છે એમ. એટલે લીલા સહિત. જ્યારે ભજનાનંદની અંદર ભક્તનો કંઈક રોલ છે એમ, પણ સ્વરૂપાનંદની અંદર તો ભક્તે જોયા કરવાનું ખાલી કે ભગવાન કેવી કેવી લીલા કરે છે એમ. કે ભાઈ પ્રભુ એનું સ્વરૂપ એને દર્શન થઈ ગયું. હવે તમે જ વિચાર કરો કે ઠાકોરજીનું સ્વરૂપનું દર્શન થઈ ગયું, ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા. હવે એ સ્વરૂપ આપણા ઘરમાં બિરાજતું હોય, આપણે એને જગાડીએ, એને શણગારીએ, તો એક સ્વરૂપાનંદ છે કે જે દર્શન આપીને અંતર ધ્યાન થઈ ગયા. અને એ સ્વરૂપ આપણા ઘરમાં પધારે, આપણે એને જગાડીએ, એને ભોગ ધરીએ, એના માટે સુંદર સામગ્રી સિદ્ધ કરીએ, તો એ આનંદ જે છે એ ભજનનો આનંદ છે. ઓલો જે આનંદ છે એ સ્વરૂપનો આનંદ છે. એટલે ભજનીનો આનંદ છે. તો આ રીતે ભજનાનંદ અને ભજની આનંદ.
ત્યાર પછી આગળ આભ્યંતરની અંદર પણ પાછા એ જ રીતે આપણે બાહ્યના જોયા ને બધાય, બાહ્યની અંદર ભજનાનંદ અને ભજની આનંદ, બાહ્યમાં જેમ જોયા એ જ રીતે આંતરમાં પણ આભ્યંતરનું જે આપણું બાકી છે ને ટોપિક, તો આભ્યંતરની અંદર પછી આભ્યંતરની અંદર એ બે રીતે ભજનાનંદ અને ભજની આનંદ આભ્યંતરમાં છે. હા, જેમ બાહ્યમાં જેમ છે ભજનાનંદ અને ભજની આનંદ, એમ આભ્યંતરની અંદર એ ભજનાનંદ અને ભજની આનંદ, એ રીતે બે પાર્ટ. કેવલ સ્વરૂપનો આનંદ છે એ આનંદ છે, અને લીલા વિશિષ્ટ સ્વરૂપનો આનંદ એ પરમાનંદ છે. કેવલ સ્વરૂપનો આનંદ જે છે એ આનંદ કહેવાય, અને લીલા વિશિષ્ટ સ્વરૂપનો આનંદ એ પરમાનંદ છે. એટલે જો મહાપ્રભુજી આનંદય છે અને પરમાનંદય છે. કેવલ આનંદ નથી આચાર્યજી, એટલે શ્રી ગુસાઈજી પાછું બીજું નામ મૂકે છે, પરમાનંદાય નમઃ. પરમાનંદાય નમઃ કેવલ આનંદ નથી પણ પરમાનંદ રૂપ છે આચાર્યજી. તેમાં આભ્યંતરની અંદર ભજનાનંદ પહેલું, એટલે બાહ્ય ભજન આંતર ભજન ચાલે તો એ પરમાનંદ છે. જે બાહ્ય આપણે ભજન કરી રહ્યા છીએ એવું જ ભજન પાછું આંતર ચાલવા માંડી જાય, આપણું ચિત્ત પ્રભુમાં એટલું બધું નિરુદ્ધ થઈ જાય તો એ પરમાનંદ છે. એમ એટલે એક જ ભજન ચાલે બાહ્ય અને આંતર ન ચાલે તો આનંદ છે, અને આંતર અને બાહ્ય જો બે ચાલવા માંડી જાય તો પરમાનંદ છે. આંતરે ભજન એટલે ઠાકોરજીની સેવા વખતે પણ આપણું પ્રભુમય, અને જ્યારે ઠાકોરજીને પોડી ગયા અનવસરમાં પણ આપણે કથા ગુણગાન ભગવદમય રહે તો પરમાનંદ છે. અને પોડી ગયા પછી કે ગુડ બાય, સવારે મળશું, તો સેવા વખતે આનંદ આવ્યો, પછી પાછા આપણે બીજી જગ્યાએ આસક્ત થઈ ગયા, એમ તો પરમાનંદ નહીં થાય. એમ પરમાનંદ ક્યારે થાય કે જ્યારે સેવા વખતે પણ આનંદ અને અનવસરની અંદર પણ આપણે પ્રભુમય રહે, ભલે ગૃહ કાર્ય કરતા હોય, લોક વ્યવહાર નભાવતા હોય, પણ એવી કન્ડિશનમાં આપણે ભગવાનનું ચિંતન કરતા હોય તો બાહ્યાભ્યંતર, જેમ પુરુષાણામ તથા સ્ત્રીણામ રાત્રે ચ દિવસે તથા ધ્યાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે, તો આ રીતે પરમાનંદ થઈ જશે. એ જ રીતે ભજની આનંદની અંદર આ આપણે ભજનાનંદમાં જોયું આંતર, એ રીતે ભજની આનંદમાં બાવાશ્રીએ સમજાવ્યું છે કે લીલાની અનુભૂતિની અંદર ભગવાનના તરફથી પ્રયત્ન છે, આપણા તરફથી નહીં. સમજો, ભજની આનંદની અંદર કે લીલાની અનુભૂતિની અંદર ભગવાનના તરફથી પ્રયત્ન છે, જીવ ભક્ત તરફથી નહીં. ભગવાન આપણી અંદર સ્વરૂપાનુભૂતિ, ભગવાનની આપણી અંદર સ્વરૂપાનુભૂતિ કાયમ છે, અને એ સ્થિર બની ગયું તો એ ભગવાનનો આંતર આનંદનો અનુભવ. એટલે આપણને ભગવાનની સ્વરૂપની અનુભૂતિ કાયમ જો આપણા હૃદયની અંદર બની રહે તો એ આનંદનો અનુભવ થાય. આનંદનો અનુભવ છે, આંતર આનંદનો અનુભવ છે. ભગવાનની સ્મૃતિ આપણને ભીતર કાયમ બની રહે છે તો એ આંતર આનંદની અનુભૂતિ છે. આપણા હૃદયમાં તો એ આંતર આનંદ છે. અને એ જ પરમાત્મા આપણા હૃદયમાં કેવલ સ્વરૂપાનુભૂતિ જ નહીં પરંતુ લીલાનુભૂતિ પણ જતાવા લાગી ગયા
સમજો કે જે એ જ પરમાત્માનું સ્વરૂપ આપણા હૃદયમાં દ્રઢ થઈ ગયું તો આનંદ છે, પણ એ જ સ્વરૂપ આપણા હૃદયની અંદર કેવલ સ્વરૂપાનુભૂતિ જ નહીં પરંતુ લીલાનુભૂતિ પણ જગાવવા માંડી ગયા, કે જેમ સુરદાસજી વગેરે ભગવદીઓના પ્રસંગમાં આપણે જોઈએ કે એના હૃદયની અંદર ભગવદ લીલાનો સાક્ષાત્કાર હંમેશા બન્યો રહેતો. એમ આંતર બ્રજ ભયો મહર કે પૂત, એ કેવા કીર્તનો દ્વારા એ આપણે જોઈ શકીએ કે કેવો એનો નશો હશે. ભગવદ આંતર ભગવદ લીલાનો નશો એનો કેટલો હશે. એમ સ્વરૂપનો, કેવલ સ્વરૂપનો નહીં હો, લીલાનો. એટલે તો એ ગાયું ને, બ્રજ ભયો મહર કે પૂત જબ યહ બાત સુની. તો જો લીલા વિશિષ્ટ સ્વરૂપનો આંતર અનુભૂતિ સુરદાસજીને હંમેશા થતી હતી. એમ એટલે તો એને આટલા સુંદર સુંદર કીર્તનો રચ્યા અષ્ટ સખાઓ. એને આપણે જોઈએ તો એ વાત આપણને સમજમાં આવી જાય કે પરમાત્મા આપણી હૃદયની અંદર કેવલ સ્વરૂપાનુભૂતિ જ નહીં પરંતુ લીલાનુભૂતિ પણ જગાડતા જાય છે. જેમ સુરદાસજી વગેરે અષ્ટસખા ભગવદીઓ છે, હા, તો એ હૃદયની અંદર ભગવદ લીલાનો પણ સાક્ષાત્કાર બન્યો જ રહેતો હોય તો એ પરમાનંદની અનુભૂતિ છે. કેવલ સ્વરૂપની અનુભૂતિ આંતર થતી હોય તો આનંદની અનુભૂતિ છે, અને લીલા વિશિષ્ટ સ્વરૂપની જો આંતર અનુભૂતિ થતી હોય તો પરમાનંદ છે. બહુ સુંદર વાત બાવાએ સમજાવી કે કેવલ સ્વરૂપની જ અનુભૂતિ થતી હોય તો આનંદ છે, અને લીલા વિશિષ્ટ સ્વરૂપની અનુભૂતિ આંતર થતી હોય તો પરમાનંદ છે. તો આ રીતે આખો આ જે પુષ્ટિમાર્ગી આનંદ છે અને પુષ્ટિમાર્ગી પરમાનંદ છે એ ચાર્ટ પૂજ્ય બાવાશ્રી આ રીતે બધી ટીકાકારોના સંકલન કરીને આપણને સમજાવ્યા કે આ રીતે પુષ્ટિમાર્ગી કયો આનંદ છે, પુષ્ટિમાર્ગી કયો પરમાનંદ છે, એની ઉપર વૈષયિક આનંદ, એની ઉપર આપણા ત્રૈવર્ગિક આનંદ, આપણો બ્રહ્માનંદ, આત્માનંદ બધું ન્યોછાવર. એમ તો આપણે હવે પાછા એવા છીએ કે અમને તો આ વિષય તો જોઈએ જ, સેવા ભલે પછી મોડી થાય ચાલશે, તો આપણે વૈષયિક આનંદ ક્યાં ન્યોછાવર કર્યો? ત્રૈવર્ગિક આનંદ કહ્યું મન ફાવે એમ કમાવો, મન ફાવે એમ આપણી કામનાને સંતુષ્ટ કરો. તો તમે ત્રૈવર્ગિક આયાસ પ્રભુપુર ન્યોછાવર જ નથી કર્યો. સમજો, ત્યાં આપણે ફસાઈ ગયા. તો આપણે ધર્મ વિરુદ્ધ કામ ભોગવવા માંડ્યા, ધર્મ વિરુદ્ધ પૈસા કમાવા માંડ્યા. તો સમજી લેવાનું કે આપણે ભગવાનના આનંદ સુધી હજી પહોંચવાના નથી. એમ રહસ્ય સમજવા કે ભાઈ જેની ઉપર આપણો બ્રહ્માનંદ, જેની ઉપર આપણો વૈષયિક આનંદ, જેની ઉપર આપણે આપણો ત્રૈવર્ગિક આપવર્ગિક આનંદ ન્યોછાવર કરી દે. એટલે તો ગુસાઈજી છેલ્લે કીધું ભાઈ મોક્ષ અમારે જોતો નથી, ભલે કૃષ્ણાધરામૃતા ન મળ્યું તો એ અમારે મોક્ષ જોતો નથી. શા માટે? કે ભાઈ મોક્ષનો આનંદ પણ પ્રભુ ઉપર અમે ન્યોછાવર કરી દે. રીજે રાબડી થકી ગરીબ લોગ રે, એમ આવે ને. જોકે મોક્ષનો આનંદ આપણે જાણ્યો જ નથી એટલે એની તો બહુ કામના ન થાય, પણ વિષયોના આનંદ એવા છે કે એ બધાને લલચાવી દે. મોટા મોટા ઋષિ મુનિઓને લલચાવ્યા હતા, આપણે વળી કયા ખેતરના મૂળ્યા. તો ત્યારે આપણે મહાપ્રભુજીની આ વાત યાદ રાખીએ ગુસાઈજીની, તો આપણને આ વાત સમજમાં સારી રીતે આવે છે. એટલે શ્રી મહાપ્રભુજીને આપણે જે આનંદ અને પરમાનંદ કહી રહ્યા છે, આ બંને પ્રકારની અનુભૂતિ કરાવી શકે છે આપણા મહાપ્રભુજી. એટલે શ્રી મહાપ્રભુજી જો આનંદ રૂપય છે ને આનંદ જનકય છે, એટલે આપણને આનંદ આપવાવાળા છે. આનંદ રૂપ જ નથી, કેવલ આનંદ જનક પણ છે. એમ દ્વારકેશજીની ટીકામાં આવે કે શ્રી મહાપ્રભુજી આનંદ પરમાનંદ રૂપય છે અને આનંદ પરમાનંદ જનકય છે. એટલે એના ભક્તોને આનંદ અને પરમાનંદ પ્રદાન કરવાવાળા છે. આ આપણે આપણા સ્વરૂપ આનંદ અને ભજન આનંદમાં જોયું ને. એટલે શ્રી મહાપ્રભુજી જ આપણને એવો આનંદ અને પરમાનંદ આપે છે, આવો ભજનાનંદ અને ભજની આનંદ. કારણ કે પોતે એવા છે, પોતે આનંદ અને પરમાનંદ રૂપ હોવાથી આપણને પણ એવો સ્વરૂપાનંદ અને ભજનાનંદ આપણા મહાપ્રભુજી આપણને પ્રદાન કરે છે. કારણ કે પોતે આનંદ અને પરમાનંદ રૂપ છે. તો આ રીતે આખો ચાર્ટ અહીંયા સમાપન થાય છે. આપણા મહાપ્રભુજી પણ આપણી ઉપર એવી કૃપા કરે કે આપણને પણ આવો પ્રાવાહિક આનંદને આવા બધા મર્યાદક આનંદથી આપણને ઉપર ઉઠાવીને આપણને પણ ભગવદ આનંદ અને સ્વરૂપાનંદમાં આપણને મહાપ્રભુજી આગળ એ દિશાની અંદર આગળ વધારે એવી જ અહીંયા મહાપ્રભુજીએ છેલ્લે વિજ્ઞપ્તિ છે. તો આ રીતે આખો ચાર્ટ બહુ સુંદર છે.
બાવાશ્રીએ સમજાવ્યો. અને એનાથી આપણે આ મહાપ્રભુજીને કયા એંગલથી આનંદ કે પરમાનંદ કહેવાય, એક પારિભાષિક અર્થમાં છે. આપણે કોઈ ચાલુ ભાષામાં જેમ બોલીએ કે બહુ આનંદ આવ્યો ને બહુ મજા આવી, એ તો બહુ ક્ષુદ્ર વસ્તુ છે. તો આ ચાર્ટને આપણે જોશું ને તો આપણને ખબર પડશે કે આપણે કેવા આનંદ તરફ જવાનું છે, કેવા પરમાનંદ તરફ આપણે જવાનું છે. ને બીજા બધા જે લેવલના આનંદો છે એ તો બહુ ક્ષુદ્ર છે, બહુ ક્ષુદ્ર છે. પણ આપણા જે પુષ્ટિ માર્ગીઓ જ્યારે એવા આનંદ લેતા હોય ને ત્યારે આપણને ગ્લાનિ થાય. મેચની અંદર આખો દિવસ બગાડતા હોય ચાલો. આપણે એમ કે ભાઈ આ સેવામાં અપરસ કરીને શરણ સ્પસ્ત કરે, આ જ નહીં, ટીવી અંદર લઈ લ્યો તો પાછા બહાર ડિસ્ટર્બ થતું હોય તો ટીવી અંદર લઈ લે. પણ એ મેચ આજ તો ફાઇનલ છે, મૂકે નહીં એમ. તો કેવા વિષય આનંદ કેટલો પ્રબલ છે એમ તમે જુઓ. આપણે પ્રભુ ઉપર ન્યોછાવર કરી દે કે ભાઈ વિષય તેલ લેવા ગયો મેચ. આપણે આપણા ઠાકોરજીની ભજન, ભગવત સેવા અને ભગવત કથા ગુણગાનથી એકય મોટી વસ્તુ દુનિયાની અંદર નથી એમ. હવે સામાન્ય માણસ પણ વિષય આનંદને ન્યોછાવર કરી દેતા હોય. જો ભણવાવાળા વિદ્યાર્થીઓ વિષય આનંદને પોતાના ભણતર ઉપર ન્યોછાવર કરી દેતા હોય. ભાઈ વૈષયિક ભલે દુઃખ થાય પણ મારે ભણવું છે. ક્ષત્રિયો તમે જુઓ, એવા એવરેસ્ટ ઉપર ચડવાવાળા જુઓ તો એ વિષયાનંદને બહુ ન્યોછાવર કરી દેતા હોય પોતાના એ કાર્ય ઉપર એમ. અને આપણે ન્યોછાવર નથી કરતા, બોલો. એટલે આ આપણને એક દિશા સૂચન કરે છે કે ભાઈ આપણને મહાપ્રભુજી ક્યાં લઈ જવા માગે છે. શ્રી મહાપ્રભુજી કેવા પ્રકારના આનંદ અને પરમાનંદ રૂપ છે, ને આપણે કેવા પ્રકારનો આનંદ મન નિષ્ઠમ નિર્ગુણમ સ્મૃતમ. આજે આપણે શ્લોક જોયો ને કે ભાઈ નિર્ગુણ આનંદ કયો છે, તો કે ભગવાનનો આનંદ છે. નિર્ગુણમ મદ અપાશ્રયમ, નિર્ગુણમ મદ અપાશ્રયમ. એટલે જે નિર્ગુણ આનંદ છે એ તો ભગવાનનો જ આનંદ છે. બાકી સાત્વિકમ સુખમ આત્મોત્થમ વિષયોત્થમ તુ રાજસમ તામસમ દૈન્ય મોહોત્થમ નિર્ગુણમ મદ અપાશ્રયમ. જે પ્રભુનું સુખ છે, પ્રભુનો આનંદ છે એ નિર્ગુણ આનંદ છે. અને એ આનંદ શ્રી મહાપ્રભુજી આપણને આપવા માગે છે, કારણ કે પોતે આનંદ અને પરમાનંદ રૂપ છે. તો જે પોતે એને આનંદ અને પરમાનંદ રૂપ હોય તો એના ભક્તોને પણ એવો આનંદ શ્રી મહાપ્રભુજી એવો આનંદ અને એવો પરમાનંદ પ્રદાન કરે છે. તો આ રીતે આખો આપણે ચાર્ટ જોયો. સમય પણ આપણો થઈ ગયો છે. આવતો વખતે હવે એમાં વિસ્તારથી બીજા બધા ટીકાકારોએ જે રીતે સમજાવ્યું છે, ગોકુલનાથજી, પછી હરિરાયજી અને વલ્લભજી વગેરે, એનું આપણે અવગાહન કરશું કે એને ટીકામાં કઈ રીતે આ વાતને સમજાવી છે. બાકી ઉપનિષદમાં કઈ રીતે આનંદ છે એનું પણ વર્ણન બાવાશ્રીએ થોડું કર્યું હતું. એનું પણ અવગાહન આપણે આવતે વખતે કરશું. અને બાકી ગોવિંદાસજીએ કીર્તનની અંદર કઈ રીતે આ શ્લોક એટલે આનંદ સ્વરૂપનું એક કીર્તન છે, એ રીતે પરમાનંદ સ્વરૂપનું એક કીર્તન છે, એનું પણ આપણે અવગાહન કરશું. એ બે કીર્તન આપણે બોલી લઈએ અત્યારે, કારણ કે આપણે શરૂઆતમાં ટેસ્ટ ઓલું કરતા હતા એટલે આપણે બોલી ન શક્યા. પણ એનું આપણે અત્યારે ગાન કરશું. આનંદ અને પરમાનંદ સ્વરૂપના બે જે કીર્તનો છે એનો અર્થ આપણે પછી લેશું, પણ એનું ગાન અવશ્ય કરીએ અત્યારે.